હું આ ફર્સ્ટ ટાઈમ આ પબ્લિક પ્લેટફોર્મમાં કહી રહી છું. મેં મારા આખા લાઈફ આ ડ્યુરેશનમાં બહુ બધું ત્યારે ફેસ કર્યું હતું. ફિનાન્શિયલ પ્રેશર્સ એટલા બધા હોય કે, અને બે વુમન્સ જ્યારે એકલા રહેતા હોય તો સોસાયટીનું એક અલગ જ લેવલનું પ્રેશર હોય, રાઈટ? કે લોકો તમને એટલા બધા ટોન્ટ મારે કે તું શું કરીશ, તું ખોટું ભણે છે ને. એક મારા માઇન્ડમાં એવું હતું ને કે નહીં, મેં ભણીને શું કર્યું ને મારે આ સોસાયટીને પ્રૂવ તો 100% કરવું જ છે. કે મારામાં એ તો હું કરીને તો બતાવીશ જ કે આટલું મને મારી મમ્મીએ ભણાવ્યું છે ને ભણતરથી તમે એક છોકરીના લાઈફમાં શું ચેન્જ લાવી શકો ને એ તો મારે બતાવવું જ છે. અને સોસાયટીમાં સર ત્યારે તો એવું હતું કે લોકો ઘર આપવા પણ રાજી નહોતા, બીકોઝ યુ આર ટુ સિંગલ વુમન્સ, રાઈટ? સો એવરી ડે વોઝ અ સ્ટ્રગલ ફોર મી. તમને પણ એક્સપિરિયન્સ હશે કે મારા જેવા શરૂઆતમાં હેલ્થ માટે કંઈક પ્રિપેરેશન કરવા માટે આવે અને પછી થાકી જતા હોય છે અથવા તો ગીવ અપ કરી દેતા હોય છે. દુખાવો છે તો દવા લઈ લેશું, વધારે શું થશે, ઘૂંટણ બદલાવવા પડશે, ચાડો થઈશ તો શું થયું, ખાઈ પીને મરવાનું. પણ હેલ્થ એક કેવી વસ્તુ છે ખબર? જીમ નહીં જાઓ શું થઈ જવાનું, એક્સરસાઇઝ નહીં કરો તો શું થઈ જવાનું. ચેન્જ ડઝન્ટ હેપન ઓવરનાઇટ. તમારે સ્મોલ હેબિટ્સને ડેલી ચેન્જ કરવી પડે. અને એટલું બી તમે ચેન્જ કરો ને કે હેલ્થ ઇઝ નોટ જસ્ટ કે આપણે રોજ 2 કલાક જીમમાં જઈને વેઇટ લિફ્ટિંગ કરીએ તો જ હું હેલ્ધી છું. આજે તમારી બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે ફોર એક્ઝામ્પલ, બરાબર? હવે પેટ ખરાબ છે, કબજિયાતની તકલીફ છે, શું તમે ફોકસ કરી શકશો? દિવસના રૂટીન જે ડાયટ હોય એક જનરલ માણસ, એનું રૂટીન ડાયટ શું હોય છે? કે ભૂખ્યા રહું તો મારું વેટ લોસ થઈ જશે, બરાબર? હું રોટલી બંધ કરી દઉં, હું કાર્બ્સ ખાવાનું બંધ કરી દઉં, હું ભાત ખાવાનું બંધ કરી દઉં. સો આજકાલના લોકો સૌથી મોટી ભૂલ આ જ કરે છે કે એને વેટ ઘટાડવું હોય કે એને કંઈ પણ તકલીફ પડે ને એટલે ખાવાનું બંધ કરી દે. આપણે ત્યાં શું ટ્રેન્ડ છે? સવારે ટાઈમ જ નથી, બીકોઝ વી વેક અપ લેટ. મોસ્ટ ઓફ ધ પીપલ 9 વાગે ઓફિસ જવાનું હોય એટલે 8 વાગે જાગે, રાઈટ? હવે એમાં તમારી પાસે ટાઈમ તો નથી જ હોવાનો. આપણે કેવું હોય, ફૂલ પેટ અમુક લોકો ભાખરી કે એવું ખાઈને નીકળી જાય, એટલે નીકળી જાય કે મારે બપોર સુધી ખાવું તો નહીં, બરાબર? હવે આ કેવું કે આપણા બોડી માટે આપણે ખાવું જ નથી. સો વોટ હેપન્સ ઇઝ કે 2 વાગ્યા સુધી તમે ભૂખ્યા રહ્યા. હવે એમાં શું છે? ખાલી ફેટ છે. ફેટ તમારા બોડીને કે માઇન્ડને ગ્લુકોઝ નથી આપી રહ્યું, એટલે બપોર થતાં તમારી એનર્જી ડાઉન થવા લાગી. મોસ્ટલી બગાસા આવે, કંટાળો આવે, થાક લાગે, ક્યાંય મન ના લાગે. હવે આના લીધે કેવું થયું? ડિરેક્ટલી તમારું વર્ક અફેક્ટ થયું. હવે આપણે શું કરીએ? નાની આઇટમ્સને પણ છે ને અનહેલ્ધી બનાવી દઈએ. ફોર એક્ઝામ્પલ, પુડલા ઇઝ વેરી હેલ્ધી, પણ આપણે શું કરીએ? એમાં ચમચો ભરીને તેલ નાખીએ. સો વી મેક ઇટ અનહેલ્ધી. હા, બાકી હોય તો ઉપરથી હવે રોટલો છે તો ઇટ્સ વેરી હેલ્ધી. 2 ચમચી ભરીને આપણે એના પર ઘી નાખશું. અગેન ઘી ઇઝ હેલ્ધી, પણ એક લિમિટમાં સારું. અને ટાઈમ બી રોંગ છે. સો આ કેવું? આ બધા હેલ્ધી ડિનર ઓપ્શન્સ છે. હવે હું તમને પૂછું, આમાં તમને કઈ ડિફિકલ્ટ લાગ્યું? બહુ લાગ્યું. સો કેટલી વખત ખાવાનું એમ કે મારે બોડીને ખાઈને પણ નહીં સાચવો, રાઈટ? તો પછી બોડી તમને આગળ જઈને નહીં સાચવે. અને એકવાર તમે આ હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો, તમને તમારી અંદર જ એટલો બધો ચેન્જ દેખાશે કે તમને 100%. જો હવે એક્સરસાઇઝમાં છે ને મોસ્ટલી લોકો એવું બિલીવ કરતા હોય કે હું બહુ ખર્ચો કરીશ ને, કે હું બહુ મોટા જીમમાં જઈશ ને તો જ હું હેલ્ધી થઈશ. એટલે લોકો છે ને અચાનક શું કરે કે આજે મને હેલ્ધી થવાની ઈચ્છા થઈ તો કાલથી હું બધું જ બંધ કરી દઉં. એટલે હું શું કરું? એક વીકમાં આઈ વોન્ટ ટુ ચેન્જ માય સેલ્ફ સડનલી. એટલે એટલું ફ્રીક્વન્સીથી તમે સ્ટાર્ટ કરો એટલી ફ્રીક્વન્સીથી એ વસ્તુ નીચે જાય. સો બેઝિકલી મારી વાત સર તમને કરું તો મારા ફાધર નથી, એન્ડ આઈ એમ ગ્રોન અપ બાય માય મધર ઓનલી. અને એઝ અ વુમન જો અગર તમે વાત કરો તો હું 9th સ્ટેન્ડર્ડથી જોબ કરું છું. આઈ સ્ટાર્ટેડ વર્કિંગ સિન્સ આઈ વોઝ ઇન 9th સ્ટેન્ડર્ડ. તો ત્યારે લોકોને કેવું હતું કે છોકરી ભણીને શું કરશે, રાઈટ? તો મોસ્ટલી કેવું હતું કે છોકરીના મેરેજ કરાવીને એને સેટલ કરી દો. તો મારા મમ્મી પાસે બજાજનું સ્કૂટર હતું ત્યારે. મને હજી યાદ છે કે જેવું રિઝલ્ટ આવ્યું ને, આઈ વોઝ નોટ શ્યોર કે હું પાસ થઈશ કે નહીં, બીકોઝ વી વર ટુ મચ ઇન્ટુ કે આપણે ઘર ચલાવવાનું છે, જોબ કરવાની છે, સાથે સાથે ભણવાનું હતું. તો અમે સુરતની જેટલી બી કોલેજીસ હતી ને ત્યાં ફોર્મ ભરી આવ્યા હતા કે 12th પછી જ્યાં જે થાય, BSc હોય કે કેટલી કોલેજીસમાં અમે ફોર્મ ભરી દીધા. 3 વર્ષ છેલ્લા મારા એવા હતા કે મેં યુનિવર્સિટી ટોપ કર્યું હતું. તો હવે એટલું તો મેં શીખ્યું જ હતું કે ઇટ્સ વેરી રિસ્ક તો તમારે બિઝનેસમાં લેવું જ પડે. એના વગર તો તમે ક્યાંય આગળ વધો એ વસ્તુ પોસિબલ જ નથી. કેમ કે હંમેશા જ્યારે USP કંઈક અલગ હોય ને તો જ તમારું બિઝનેસ કામ કરે. સો દેટ વોઝ માય વર્કિંગ ટાઈમ. સવારે 6 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આઈ વોઝ એટ વર્ક. અને ઇનિશિયલી નો સન્ડેઝ, નો ફેસ્ટિવલ્સ, નહીં એવું બધું સેલિબ્રેશન પછી.
પહેલા આપણે આપણો બિઝનેસ સેટ કરવાનો છે, કેમ કે આપણે એનાથી ભાડું ક્યાંથી કાઢશું અને આપણે એમાંથી આગળ બિઝનેસ કેવી રીતના કરશું એ આપણે વિચારવાનું. તો શરૂઆતના સમયમાં ખૂબ હાર્ડ વર્ક કરે. 100% હજી પણ કેમ કે મોસ્ટલી કેવું હોય, એના હસબન્ડ સાથે હોય કે ફાધર સાથે હોય ને બધી ડીલિંગ એ જ કરતા હોય. ને અમારામાં મોસ્ટલી મારા મમ્મી હોય ને મારી બે ફ્રેન્ડ્સ હોય ને અમે લોકો જઈને ક્લિનિકની આવી રીતના વાતચીત કરતા. પછી અમે કહેતા અમારું આવી રીતના ક્લિનિક છે, આમ છે, ફોટોઝ બતાવતા કે અમારું આવું બધું ચાલે છે. વિશ્વાસ નહીં આવે. હા, સો એવી રીતના અમે મોટા વરાછા બ્રાન્ડ સ્ટાર્ટ કરી. સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર? 80K. કેવી રીતે થયા? કેમ કે હું એવું ફીલ કરું કે જો આપણને આટલું નોલેજ મળ્યું છે તો એઝ અ યંગસ્ટર આપણી એટલી જવાબદારી બને કે આપણે કંઈક ને કંઈક સારું કામ લોકો માટે કરીએ. અને એ સોશિયલ મીડિયાનું જે કહેવાય કે તમારા ક્રાઉડ છે એનું કંઈક ને કંઈક બેનિફિટ તમારા બિઝનેસને 100%. એમ કહેવા જાય ને તો અત્યારે અમારું 40% કન્વર્ઝન સોશિયલ મીડિયાનું છે. કોઈ ફિમેલ બિઝનેસમાં આવે ત્યારે ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય, એને કેવી રીતે ઓવરકમ કરી શકાય, અથવા તો તમારા કોઈ એવા ચેલેન્જીસ હતા જેને તમે ઓવરકમ કરી અને ગ્રોથમાં આગળ વધ્યા, એવા કોઈ ચેલેન્જીસ? જ્યારે બી બિઝનેસની વાત આવે ને તો મેલ ડોમિનન્ટ સોસાયટીમાં સૌથી પ્રોબ્લેમ પહેલો એ આવે કે તમને કોઈ ટ્રસ્ટ નથી કરતું. એટલે તમારે છે ને તમારા જાતને ઘડી ઘડી પ્રૂવ કરવું પડે. જે મેં કેવું કીધું કે હું રેન્ટ પર જગ્યા આપવા ગઈ, બરાબર, તો એ મારે તો ભાડું આપવું જ હતું ને, તો તમે મારી પાસે પ્રૂફ માંગી લો. પણ એ લોકો શું કરે, તમને ચકાસે, તમારા નોલેજને ચકાસે, તમારું બેકગ્રાઉન્ડ ચકાસે, તમે ક્યાંથી છો, તમારી ફેમિલીમાં કોણ છે. અને જ્યારે અમારા જેવા ફિમેલ્સ હોય ને કે જ્યારે ઘરમાં કોઈ મેલ નથી તો અમે જાણે અધૂરા થઈ જઈએ. તમારા ઘરમાં મેલ નથી તો શું અમારું કોઈ અસ્તિત્વ જ નથી? વેરી મચ ચેલેન્જિંગ. કેમ કે હું જ્યારે ઘર લેવા માટે લોન લેવા ગઈ ને, મેં એવી એક પણ બેંક નહીં હોય કે જે હું નથી ફરી. બધે ડોન્ટ ટ્રસ્ટ યુ કે તમે આ વસ્તુ રીપે કરશો. કે તમે જ્યારે બિઝનેસમાં હોય ને અને સિંગલ વુમન હોય ને એટલે લોકો છે ને તરત તમારા કેરેક્ટર પર વાત કરે, તરત જ કરે. ધીસ ઇઝ અ વેરી બિટર ટ્રુથ ઓફ ધ સોસાયટી કે તમે સારા દેખાવ છો, તમારું કામ સારું ચાલે છે, ઇટ મીન્સ પીપલ વિલ રિલેટ યુ કે આનું કાંઈક ને કાંઈક એવું છે ને એટલે જ આનું કામ સારું ચાલે. યુ હેવ ટુ બી સ્ટ્રોંગ. મને તો રોજ એવી કમેન્ટ સાંભળવા મળતી, બીજે સ્ટાફથી મારા સ્ટાફ સુધી હવે ને મારા સ્ટાફથી મારા પર આવે કે મેમ તમારા વિશે તો આવું બોલતા હતા. સો આઈ કેનોટ ગો એન્ડ રિએક્ટ, આઈ કેનોટ ગો એન્ડ પ્રૂવ કે ભાઈ મારું આવું નથી. હું એ લોકો બધાને એક જ વસ્તુ કહેતી. અને મેજર ચેલેન્જીસ જે ફિમેલને આવતા હોય ને સર, કે જે મેં સાંભળ્યા છે કે મોસ્ટ ઓફ ધ ફિમેલ્સ છે ને પોતાને બહુ બિચારા માનતા હોય છે. અને માઇન્ડથી કે મારે તો આ પણ કરવું પડે છે, મારે તો ઘર પણ સાચવવું પડે છે, મારે તો કામ પણ કરવું પડે છે. તો પહેલા હું એ લોકોને એમ કહેવા માંગુ છું કે તમે તમારી આ લાઈફ ડિસાઈડ કરી છે, તો વાય યુ આર બ્લેમિંગ એનીવન? કોઈને એવું તો જોઈએ નહીં કે મારી વહુને હું બધા દુઃખ જ આપું. પણ એક કન્સેપ્ટ છે કે સાસુ તો આવી જ, આવું જ થાય. પણ જ્યારથી ઘરમાં રાતના આવા ડિસ્કશન્સ થવા લાગશે ને કે મને આ પ્રોબ્લેમ છે, મારાથી આ નથી થઈ રહ્યું, મારાથી આ બે વસ્તુ નથી મેનેજ થઈ રહી, તો 100% હરેક ફેમિલીનો હરેક સદસ્ય એને સપોર્ટ કરશે. ઇન્ફર્ટિલિટી, ગલીએ ગલીએ ગાયનેકોલોજીસ્ટના ઇન્ફર્ટિલિટી હોસ્પિટલ છે. કદાચ આજથી 20 વર્ષ પહેલા તમે આટલા બધા ઇન્ફર્ટિલિટી સેન્ટર્સ જોયા જ નહીં હોય. ઇન્ફર્ટિલિટીનું મેઇન રીઝન શું છે? સો સ્ટ્રેસને કેવી રીતે ઓવરકમ કરવાનું? અને હંમેશા કોઈ તમને બહુ જ્યારે ગુસ્સો આવે ને તો એક બ્રીધિંગ ટેકનિક છે 4-7-4. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ જેતાણી. આજના પોડકાસ્ટમાં આપણી સાથે એઝ અ ગેસ્ટ જોડાઈ રહ્યા છે ડૉક્ટર આફરીન જસાણી, કે જેઓ એક લાઈફ કોચ છે, એક હેલ્થ કોચ છે અને એક સારા ફિઝિયોથેરાપિસ્ટ, ડાયટિશિયન છે. એમના લાઈફમાંથી એક હેલ્થ રિલેટેડ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ કેવી હોઈ શકે અને રૂટીન આપણા લાઈફમાં હેલ્થ અવેરનેસ કેવી રીતે ડેવલપ થઈ શકે, એવી ઘણી બધી નાની મોટી ટિપ્સ અહીંયાથી આપણે જાણવાના છીએ. એન્ડ સી ઇઝ અ સક્સેસફુલ બિઝનેસ વુમન ઓલ્સો. સો તમે પણ જો બિઝનેસ વુમન છો તો ડેફિનેટલી ધીસ પોડકાસ્ટ વિલ હેલ્પ યુ. અને એક બિઝનેસ વુમન તરીકે બિઝનેસમાં કેવી રીતે આગળ વધી શકાય, સોલો બિઝનેસ ઓનર, એ પણ અહીંયાથી આપને આ પોડકાસ્ટમાંથી શીખવા મળશે. આઈ હોપ આ પોડકાસ્ટમાંથી ઘણું બધું લર્નિંગ દરેક બિઝનેસમેનને, જે લોકો હેલ્થમાં આગળ વધવા માંગે છે, જે લોકો બિઝનેસમાં આગળ વધવા માંગે છે, એને ડેફિનેટલી આ હેલ્પફુલ થશે. સો લેટ સ્ટાર્ટ ટોક વિથ આફરીન જસાણી. સો ટુડે વી હેવ અ ડૉક્ટર આફરીન જસાણી. આઈ ડોન્ટ નો હુ ઇઝ આફરીન. હુ ઇઝ આફરીન? તમારી સામે છું એ. Say something about you.
ઓકે, મારું નામ ડૉક્ટર આફરીન છે. બાય પ્રોફેશન હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું. સાથે સાથે હું એક ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ છું. એની સાથે હું એક એરોબિક્સ ટ્રેનર અને યોગા ટ્રેનર પણ છું. અને સાથે સાથે હું હેલ્થ કોચ પણ છું. અત્યારે બેઝિકલી સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર એના ઓનર અને ફાઉન્ડર, અને જેની અત્યારે 3 બ્રાન્ચ ચાલી રહી છે. સાથે સાથે બસ અત્યારે તો આટલું છે. સહયોગ ફિઝિયોથેરાપી. યસ. સો એક્ઝેક્ટલી કયા પ્રકારનું અત્યારે તમારું રૂટીન વર્ક હોય છે, અને ડૉક્ટર આફરીન શેમાં એક્સપર્ટ છે? ઓકે, સો અગર સૌથી પહેલા હું મારી એક્સપર્ટીઝની વાત કરું તો મારી એક્સપર્ટીઝ ફર્સ્ટ ઓફ ઓલ હેલ્થ છે, રાઈટ. અને હેલ્થમાં પણ એક સ્પેસિફિક એવી વસ્તુ કે જેમાં કોઈ પણ દવા વગર તમારે હેલ્ધી રહેવું હોય તો એ મારી એક્સપર્ટીઝ છે, રાઈટ. સેકન્ડલી તમે પૂછ્યું કે વર્ક રૂટીન, રાઈટ. અત્યારે અમારી 3 બ્રાન્ચીસ છે. વરાછામાં 3 અમારી બ્રાન્ચીસ છે. તો વર્ક રૂટીન એવું હોય છે કે 3 ક્લિનિક પર અમારે ત્યાં એરોબિક્સના ક્લાસીસ હોય, યોગાના ક્લાસીસ હોય, ડાયટ પ્રિસ્ક્રિપ્શન્સ હોય, ફિઝિયો કન્સલ્ટિંગ હોય, આ રીતનું રૂટીન રહેતું હોય છે. હમણાં રાકેશ ઝુનઝુનવાલાની યાદ થઈ, અને એમનું એક સેન્ટેન્સ હતું કે વેલ્થ તો હું બનાવવામાં સક્સેસફુલ રહ્યો, પરંતુ ક્યાંક હેલ્થનું ઇન્વેસ્ટમેન્ટ ચૂકી ગયો. સાચી વાત છે. તો માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે બધાને ખ્યાલ છે કે હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં, એ અવેરનેસની જરૂર નથી, બરાબર. ખ્યાલ તો છે જ બધાને કે ભાઈ હેલ્થ સારી હશે તો સારી રીતે આપણે કામ કરી શકીશું. બટ સમહાવ એ હેલ્થ પાછળ જે એક્શન્સ લેવાના હોય છે, ફોર એક્ઝામ્પલ જીમ જવાનું છે તો શરૂ કરીએ છીએ તો થોડો ટાઈમ માટે જઈ શકીએ છીએ. તમને પણ એક્સપિરિયન્સ હશે કે મારા જેવા શરૂઆતમાં હેલ્થ માટે કંઈક પ્રિપેરેશન કરવા માટે આવે અને પછી થાકી જતા હોય છે, અથવા તો ગીવ અપ કરી દેતા હોય છે. સો મેઇન આની પાછળનું રીઝન શું હોઈ શકે તમારા આટલા વર્ષના એક્સપિરિયન્સના આધારે, કે માણસને હેલ્થ સાચવવી જોઈએ ખ્યાલ છે છતાં પણ એ કરી નથી શકતો? આમાં જો મારા એક્સપિરિયન્સ પ્રમાણે જો અગર હું તમને વાત કરું તો એક છે ને, લોકોને ડર નથી. હવે તમે જોયું હશે જ્યારે કોવિડનો સમય હતો ત્યારે લોકોને ડર હતો કે હું જો મારી હેલ્થનું ધ્યાન નહીં રાખીશ તો મને કંઈક ને કંઈક હોસ્પિટલમાં એડમિટ કરવું પડશે, કે અલ્ટિમેટલી મારી ડેથ થઈ જશે, રાઈટ. તો એ ડરના લીધે લોકોએ અચાનક હેલ્થ માટે એકદમ અવેર થઈ ગયા હતા. હા, એ લોકો તમે જોયું હશે કે ઉકાળા પીવા લાગ્યા હતા. દે સ્ટાર્ટેડ ડુઈંગ યોગા, દે સ્ટાર્ટેડ ડુઈંગ, અને તમે માનશો નહીં એ ટાઈમ પર અમને પર્સનલી એટલા બધા ફોન આવતા હતા કે તમે બસ ઓનલાઈન એક્સરસાઇઝ ચાલુ કરો. બિકોઝ ત્યારે કેવું થયું કે યોગા કરશું તો જ હું હેલ્ધી રહીશ, હું ઉકાળો પીશ તો મારી હેલ્થ સારી રહેશે, મારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેશે. તો આફ્ટર કોવિડ 1 વર્ષ એવો ફેઝ આવ્યો કે જ્યારે હેલ્થ ને ફિટનેસનું ડિપાર્ટમેન્ટ એકદમ બૂમિંગ હતું, કેમ કે લોકોના માઇન્ડમાં એક ડર બેસી ગયો હતો ત્યારે કે મારે વેટ લોસ કરવું પડશે. ને ત્યારે તમે કદાચ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે જે લોકોને બીપી હતું, કે જે લોકોને ઓબેસિટી વધારે હતી, કે જે લોકોને આ બધી તકલીફો હતી, એ લોકોમાં ડેથનો રેશિયો વધારે હતો. એટલે 1 વર્ષ કેવું હતું કે બધાને એકદમ ડર રહ્યો માઇન્ડમાં કે જો હું હેલ્ધી નહીં રહું તો મને પાછું કોવિડ આવશે અને મને પાછું કંઈક ને કંઈક એના લીધે ડેમેજ થશે. પછી કેવું થયું, ડર જતો રહ્યો એટલે લોકોને કેવું થયું, ખાઓ પીઓ ને હવે પાછી મજા કરો. એટલે ફર્સ્ટ પ્રોબ્લેમ જો આપણા ઇન્ડિયાની વાત કરું ને તો લોકોને ડર નથી. સેકન્ડ, અહીંયા છે ને લોકોને પોતાની લાઈફની જ વેલ્યુ નથી. તમે સપોઝ બહારના દેશમાં જુઓ તો એ લોકો પોતાની લાઈફને અને હેલ્થને બહુ જ કોન્શિયસલી લે છે, બીકોઝ એ લોકો પોતાના બોડીને પ્યાર કરે છે. સેમ વસ્તુ જ્યારે અહીંયા વાત કરીએ ને, દુખાવો છે તો દવા લઈ લેશું, વધારે શું થશે, ઘૂંટણ બદલાવવા પડશે, જાડો થઈશ તો શું થયું, ખાઈ પીને મરવાનું. અહીંયા કન્સેપ્ટ આ છે કે ભલે મને તકલીફ પડે, હું દુઃખ લઈ લઈશ, પણ જે ટેકનોલોજી આવી છે કે દવાઓ છે કે ની રિપ્લેસમેન્ટ છે, એને આપણે કેવું ઇઝીલી લઈ લીધું છે કે કઈ બી થશે, દવા તો છે ને, ઘૂંટણ ઘસાઈ જશે તો બદલાઈ લેશું. સો અહીંયા એ કન્સેપ્ટ છે કે ખાઓ પીવો તો ખરી, ભલે ડાયાબિટીસ હોય, ભલે મારું ડાયાબિટીસ વધારે, ડોક્ટર દવા આપશે, દવા પછી ઇન્સ્યુલિન આપશે. તો એ જે ડર હોવો જોઈએ પોતાની હેલ્થને લઈને, એ ડર નથી. અને બીજું કે લોકો છે ને પોતાના બોડીને પ્યાર નથી કરતા. હવે આપણે વાત કરીએ, બરાબર, તો મને એવું મારી લાઈફ જોઈએ કે આગળ જતા મારી લાઈફ ફિઝિકલી એક ફ્રીડમ હોવું જોઈએ મને, કે મારે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવું, બરાબર. મારે કોઈ એવું નથી જોતું કે હું દવાઓ પર જીવું, કે મારા ઘૂંટણ ઘસાઈ ગયા હોય ને મારે કોઈના પર ડિપેન્ડન્ટ રહેવું પડે. તો એ વસ્તુ એક ના હોવી જોઈએ. જ્યારથી આપણો કન્સેપ્ટ એ લેવલ પર ચેન્જ થશે ને કે હું મારી બોડીને સૌથી પહેલા પ્યાર કરું છું, ત્યારે આપણે ઓટોમેટિકલી આપણી હેલ્થ હેબિટ્સ ચેન્જ થઈ જશે. અને ડર હોવો જોઈએ. પણ હવે એ ક્રિએટ નથી થતો. મોટા ભાગના મારા જેવા જીમનું ને તમારું સબસ્ક્રિપ્શન લઈ લે
અને તમે પછી આખું વર્ષનું સબસ્ક્રિપ્શન અમારી પાસે લઈ લો છો અને અમને 2 મહિના જ સર્વિસ આપો છો અને અમે ઘરે સુતા રહીએ છીએ. તો એના માટે શું માઇન્ડસેટની જરૂર પડશે? સૌથી પહેલા તો જે બી આપણી હેલ્થ છે ને એ તો આપણા વિચારોથી સ્ટાર્ટ થાય છે. એની માટે શાયદ મેં તમારાથી જ આ વસ્તુ સાંભળી હતી કે લાઈફમાં આપણો એક ગોલ નક્કી હોવો જોઈએ. સપોઝ તમે બિઝનેસમાં ગોલ બનાવો છો કે મારે મહિને આટલા રૂપિયા કમાવા છે, તો તમે એની પાછળ મહેનત કરો છો, કેમ કે એ તમારી એક જરૂરિયાતની વસ્તુ છે કે તમે નહીં કમાશો તો આગળ જઈને તમને કંઈક ને કંઈક તકલીફ તો થવાની જ છે. પણ હેલ્થ એક કેવી વસ્તુ છે ખબર? જીમ નહીં જાઓ શું થઈ જવાનું? એક્સરસાઇઝ નહીં કરો તો શું થઈ જવાનું? વધારેમાં વધારે મને પગ દુખશે, મને ડાયાબિટીસ આવશે તો હું દવા લઈ લઈશ, રાઈટ? તો એની માટે સૌથી પહેલા તમારા થોટ પ્રોસેસનું ચેન્જ થવું એ ફર્સ્ટ સ્ટેપ છે. જ્યારથી તમે માઇન્ડમાં એવું નક્કી કરી લીધું ને કે નહીં, મારી હેલ્થ મારી માટે ઇમ્પોર્ટન્ટ છે અને એનું રીઝન તમે જાણો કે કેમ, બરાબર? આજે તમે જેટલા બી સક્સેસફુલ બિઝનેસમેનને જોઈ લો, કોઈની પણ તમે બાયોગ્રાફી વાંચી લો, બધામાં એક શબ્દ છે હેલ્થ. અને ક્યાંક ને ક્યાંક બધા જ સક્સેસફુલ પર્સને એ લોકોએ પોતાની બાયોગ્રાફીમાં, પોતાની લાઈફમાં, ચાહે યોગા હોય, ચાહે સારું ડાયટ હોય કે ચાહે વર્કઆઉટનું ક્યાંક ને ક્યાંક જિકર કર્યું જ છે. તો ફર્સ્ટ પ્રાયોરિટી આપણી એ છે કે આપણે આપણા માઇન્ડસેટને હેલ્થ માટે ચેન્જ કરીએ કે હેલ્થ ઇઝ નોટ જસ્ટ કે આપણે રોજ 2 કલાક જીમમાં જઈને વેઇટ લિફ્ટિંગ કરીએ તો જ હું હેલ્ધી છું, કે હું નકરું સલાડ અને સૂપ ખાઉં છું તો જ હું હેલ્ધી છું. નહીં, હેલ્થ બિગિન્સ ફર્સ્ટ તમારા થોટ્સથી. રાઈટ, એટલે મેન્ટલ હેલ્થ. યસ, એટલે શરૂઆત અહીંયાથી થાય છે, અહીંયાથી થાય 100%. અને પછી એ એક્શનમાં આવે છે. યસ, એટલે જેમ કોઈ બિઝનેસ ઓનર હોય છે એનો માઇન્ડસેટ હોય છે કે મારે સેલ્સ કરવું છે, યસ, રોજ સવારે ઉઠીને ઓફિસ પર જાય જ છે ને, મીટિંગો લે જ છે, ક્લાયન્ટને કન્વિન્સ કરે જ છે, એ બધી જ વસ્તુ એની પ્રાયોરિટીમાં હોય છે ક્યાંક ને ક્યાંક. એ જ રીતે જો સક્સેસફુલ બિઝનેસમેન બનવું હોય તો હેલ્થ પણ એટલી જ પ્રાયોરિટી 100%. છે. તો મારા જેવા આળસુ માણસ હોય અને આવું સમજીએ કે ભાઈ હજુ 30-35 વર્ષની ઉંમર છે અને બિઝનેસ કરી રહ્યા છે અથવા તો જોબ કરી રહ્યા છે કે સર્વાઈવ કરી રહ્યા છે, તો એના માટે બહુ પેઇનફુલ નહીં એવું હેલ્થ ટિપ્સ આપો કે સર, ભાઈ જો રૂટીન આપણું એક ફર્સ્ટ છે ને તમારે એક એ લેવલ પર વિચારવાનું કે તમે આજે પોતાને ક્યાં જોઈ રહ્યા છો, રાઈટ? તમે પોતાને એક બહુ સારી કંપનીમાં કે બહુ ઊંચા લેવલ પર જોઈ રહ્યા છો, તો તમે ફર્સ્ટ ઓફ ઓલ તમે ખુદને ઇમેજિન કરો, રાઈટ? કે તમે એ લેવલ પર હશો, બરાબર, અને તમારું પેટ આટલું મોટું બહાર દેખાતું હશે, શું તમને ગમશે? રાઈટ? તમે બહુ મોટી કંપની ઊભી કરી, તમારી અંદર ઓલમોસ્ટ 5000 લોકો કામ કરી રહ્યા છે અને તમે લંગડા લંગડા ચાલતા હશો, તમને ગમશે? રાઈટ? તો અને આ બિઝનેસને તમે હેલ્થ સાથે કનેક્ટ કરો, રાઈટ? કેમ કે આજે તમારી બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, ફોર એક્ઝામ્પલ, બરાબર? હવે પેટ ખરાબ છે, કબજિયાતની તકલીફ છે, શું તમે ફોકસ કરી શકશો? તમે નહીં કરી શકો. આજે તમારા જેવા યંગ એન્ટરપ્રિન્યોર્સ છે, એ લોકોના માઇન્ડમાં કેટલા બધા આઈડિયાઝ આવતા હોય કે જે આપણા દેશને કયા લેવલ સુધી પહોંચાડી શકે છે, પણ આપણને એ જ નથી ખબર. જો આપણો ખોરાક ચેન્જ થઈ જાય ને અને જો આપણે યોગા કે એક્સરસાઇઝને થોડું પણ ઇમ્પોર્ટન્સ આપતા થઈ જઈએ ને, તો આપણા થોટ્સ જે છે ને એ ડબલ લેવલ પર વર્ક કરવા લાગે. કેમ કે ફર્સ્ટ ઓફ ઓલ તમે સવારે પોતાને થોડોક ટાઈમ આપ્યો હોય, રાઈટ? તો તમે એ પહેલા એક્સપિરિયન્સ કરો કે આખો દિવસ તમારું જે પહેલાનું રૂટીન હતું ને એના કરતા તમારો આ દિવસ એકદમ અલગ જવાનો છે, કારણ કે તમારી મીટિંગ્સ એટલી બધી સક્સેસફુલ રહેશે. તમને ખબર જ હશે કે મારા માઇન્ડમાં શું છે અને મારે આજે શું કરવાનું છે. તમે સવારે જે ધાર્યું હશે કે આ મીટિંગમાં મારી આ ડીલ ફાઇનલ થશે, 100% થશે જ. પણ આપણે કેવું છે, વી આર વેરી હેપી વિથ ધ લિમિટેશન્સ. ઓકે, મારી અંદર 5 સ્ટાફ છે, હું 50,000 કમાઉં છું, ઓકે. એઝ પર મેં અત્યાર સુધી જેટલા સેશન્સ કર્યા છે ને, મેં યંગસ્ટર સાથે ઘણી બધી વાતચીત કરી છે હેલ્થ રિલેટેડ, સો દે આર વેરી સેટિસ્ફાઈડ વિથ ધેર લાઈફ કે ઓકે છે ને, આટલું છે ને. પણ તમારા ગોલ જ્યારે મોટા થશે ને, કે તમે પોતાને એક અલગ લેવલ પર જ્યારે ઇમેજિન કરશો ને, તો ઓટોમેટિકલી એમાં હેલ્થનો એક રોલ આવી જશે. બીકોઝ યુ વોન્ટ ટુ, આજે તમે જુઓ કોઈ સક્સેસફુલ બિઝનેસમેનને તમે જુઓ અને એનું ફિઝિકલ સ્ટ્રક્ચર સારું નહીં હોય તો તમને કેવું ફીલ થશે? રાઈટ? સો અલ્ટિમેટલી જ્યારે આપણને કોન્ફિડન્સ આપણા બિઝનેસમાં જોતો હોય ને, તો પણ આપણું એ ફિઝિક બહુ સારું હોવું જોઈએ. અને સેકન્ડલી તમે એક વસ્તુ જોઈ હશે કે જે લોકો હેલ્થ અને સારા ખોરાકમાં માનતા હશે ને, એ લોકોનો સ્વભાવ હંમેશા એકદમ ડાઉન હશે, એકદમ સોફ્ટ હશે, એ લોકોનું સહનશીલતા એકદમ વધારે હશે. સો દેટ તમે 10,000ની ટીમ હોય ને તો પણ તમે શાંતિથી મેનેજ કરી શકો, બીકોઝ તમારું માઇન્ડ કામ છે. સો અગેન એ પણ આપણા બિઝનેસને રિલેટ કરે છે. એટલે વાત એ થઈ કે ભાઈ છે ખાવાની પેટર્નનો કદાચ આપણે સાચી ખોટી ખબર નથી, તો આઈડિયલી દિવસના રૂટીન જે ડાયટ હોય એક જનરલ માણસ, એનું રૂટીન ડાયટ શું હોઈ શકે?
ઓકે, તો ફર્સ્ટ છે ને આપણું જે રૂટીન ડાયટ છે એમાં મોસ્ટલી આપણે મિસ્ટેક શું કરતા હોઈએ છીએ કે આજકાલ આપણે બહુ ટ્રેન્ડિંગ ડાયટમાં જઈએ છીએ કે ભૂખ્યા રહું તો મારું વેટ લોસ થઈ જશે, બરાબર, હું રોટલી બંધ કરી દઉં, હું કાર્બ્સ ખાવાનું બંધ કરી દઉં, હું ભાત ખાવાનું બંધ કરી દઉં. સો આજકાલના લોકો સૌથી મોટી ભૂલ આ જ કરે છે કે એને વેટ ઘટાડવું હોય કે એને કંઈ પણ તકલીફ પડે ને એટલે ખાવાનું બંધ કરી દે. બરાબર. હવે ખાવાનું તમે બંધ કર્યું એટલે તમે શું કર્યું, બોડીને ફ્યુલ આપવાનું તમે બંધ કરી દીધું કમ્પ્લીટલી. હવે કોઈ પણ ગાડી ફ્યુલ વગર ક્યાં સુધી ચાલવાની? ક્યારેક ને ક્યારેક તો એ ખખડશે, રાઈટ? તો લોકોને એવું ફીલ થાય છે કે હું ભૂખી રહીશ, બરાબર, હું કમ્પ્લીટલી રોટલી બંધ કરી દઈશ, બરાબર, તો મારું વેટ ઘટી જશે. પણ તમે એ કોમન સેન્સ થી વિચારો કે તમે અત્યાર સુધી રોટલી ખાઈને જ મોટા થયા છો ને, તો ઇફ રોટલી ખાવાથી તમારું વેટ વધતું હતું તો અત્યારે તમે ક્યાં હોવા જોઈએ? વેરી સિમ્પલ. સેકન્ડ, આપણે મોસ્ટલી બધા શ્રાવણ મંથ કરતા હોઈએ છીએ, બધા એક ટાઈમ ફાસ્ટ કરે છે, તો એક જ ટાઈમ તમે ખાઓ છો તો શ્રાવણ મહિનામાં બધાનું 10 કિલો વજન ઘટી જવું જોઈએ, રાઈટ? એક ટાઈમ બંધ કરીને બીજા ટાઈમ ડબલ ખાઈ લે. યસ. સો મેજર કોન્સેપ્ટ આ જ થાય છે કે આપણે છે ને રોંગ ડિરેક્શનમાં જઈ રહ્યા છે આપણા ડાયટને લઈને. હવે બેઝિક ડાયટ જો મારા જેવું પર્સન હોય તો કઈ ટાઈપનું એઝ અ યંગસ્ટર આપણે ફોલો કરવું જોઈએ? સો ફર્સ્ટ ઓફ ઓલ સવારે ઉઠીને એક પાણી પીવાની ડેલી હેબિટ હોવી જોઈએ. એનું રીઝન એ છે કે આખી રાત આપણી બોડીમાં એસિડ પ્રોડ્યુસ થતું હોય છે, તો એ એસિડને શાંત કરવા માટે આપણે સવારે મોર્નિંગ રૂટીનમાં હંમેશા પાણી પીવાની હેબિટ હોવી જોઈએ. આપણો બ્રેકફાસ્ટ હંમેશા હેવી હોવો જોઈએ. ઓકે, રાઈટ? તમે રૂટીનમાં બી ક્યાંક બહાર ગયા હશો તો તમે જોતા જ હશો કે બ્રેકફાસ્ટ ઇઝ ઓલવેઝ હેવી, રાઈટ? આપણે ત્યાં શું ટ્રેન્ડ છે, સવારે ટાઈમ જ નથી, બીકોઝ વી વેક અપ લેટ. મોસ્ટ ઓફ ધ પીપલ 9 વાગે ઓફિસ જવાનું હોય એટલે 8 વાગે જાગે, રાઈટ? હવે એમાં તમારી પાસે ટાઈમ તો નથી જ હોવાનો, બરાબર? સો ફર્સ્ટ આપણું બ્રેકફાસ્ટ હંમેશા હેવી સવારે હોવું ઓછા જોઈએ. ખાય છે બધા. જનરલી આપણે જે ઓળખતા હોય સવારે તો એકદમ ખાતા જ સામાન્ય નથી. ચા પીને ઘરેથી નીકળી જાય. હવે હું તમને એક સવાલ સિમ્પલ પૂછું સર, કે સૌથી વધારે કામ તમે ક્યારે કરો? દિવસ દરમિયાન. મોર્નિંગમાં તમારે જઈને મેક્સિમમ વર્કલોડ મોર્નિંગમાં તમે ફ્યુલ જ નથી આપતા, અને જ્યારે તમારે કઈ કામ નથી કરવાનું ત્યારે તમે શું કરો છો? ફૂલ ડિશ જમો છો, કેમ કે આખો દિવસ મેં ખાધું જ નથી તો મારે ખાવું તો પડશે. ત્યારે ભૂખ લાગેલી હોય છે. યસ. સો આ કન્સેપ્ટ ચેન્જ કરવો પડે કે તમે બ્રેકફાસ્ટ માટે 10 મિનિટ આપો, 10 મિનિટ બેસીને શાંતિથી જમો. હવે એમાં પણ કેવું, ડાયટમાં અલગ અલગ ઓપ્શન્સ હોય, કોઈના ઘરે પોસિબલ હોય બનવું કે ના હોય, તો દેર આર વેરી રેડી ઓપ્શન્સ પણ ઘણા બધા હોય છે કે જે હેલ્ધી હોય છે ને તમે ઘરેથી જમીને નીકળી શકો છો. દેન મોસ્ટલી આપણા બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે એક મિડ મોર્નિંગ સ્નેક આવતું હોય, જેમાં આપણે કંઈક ને કંઈક, આઈડિયલી ઇફ તમારું બ્રેકફાસ્ટ 8 વાગે થતું હોય ને લંચ તમારું 1 વાગે થતું હોય તો એની ઇન બિટવીન નો ટાઈમ હોવો જોઈએ, લાઈક 10 થી 10:30 ની વચ્ચે. આ એવો ટાઈમ છે કે તમારે કંઈક ને કંઈક ફ્રૂટ તમારી બોડીમાં લેવું જોઈએ. ફ્રૂટ છે કે ડ્રાય ફ્રૂટ છે કે તમને જે કંઈ પણ ભાવતું હોય, અગેન હેલ્ધી હોવું જોઈએ, રાઈટ? હવે તમારા બોડીને, તમારા માઇન્ડને દર 2 કલાકે ગ્લુકોઝની જરૂરત હોય, રાઈટ? હવે શું થાય, તમે ખાધું નહીં, સવારે આપણે બ્રેકફાસ્ટ કરીને મોસ્ટલી આપણે કેવું હોય, ફૂલ પેટ અમુક લોકો ભાખરી કે એવું ખાઈને નીકળી જાય, એટલે નીકળી જાય કે મારે બપોર સુધી ખાવું તો નહીં પડે, બરાબર? હવે આ કેવું કે આપણા બોડી માટે આપણે ખાવું જ નથી. સો વોટ હેપન્સ ઇઝ કે 2 વાગ્યા સુધી તમે ભૂખ્યા રહ્યા. હવે એમાં શું છે, ખાલી ફેટ છે. ફેટ તમારા બોડીને કે માઇન્ડને ગ્લુકોઝ નથી આપી રહ્યું, એટલે બપોર થતા તમારી એનર્જી ડાઉન થવા લાગી. મોસ્ટલી બગાસા આવે, કંટાળો આવે, થાક લાગે, ક્યાંય મન ના લાગે. હવે આના લીધે કેવું થયું, ડિરેક્ટલી તમારું વર્ક અફેક્ટ થયું. સપોઝ મેં ઇન્ટરવલ્સ પર ખાધું હોતે, પ્રોપર બ્રેકફાસ્ટ, મેં 10 વાગે ફ્રૂટ લીધું હતે, તો મારું એનર્જી લેવલ કન્સિસ્ટન્ટ છે કે જેથી હું મારા ક્લાયન્ટને પણ એટલું કન્સિસ્ટન્ટલી ડિલિવર કરી શકું છું, રાઈટ? હવે હું તમારી સાથે એકદમ મીટિંગમાં છું અને મને બગાસું આવે, શું ઇમ્પ્રેશન રહે? અગેન ફૂડ અફેક્ટ્સ યોર વર્ક ડિરેક્ટલી. સો મિડ મોર્નિંગમાં હંમેશા આપણે કોઈક ને કોઈક સ્નેક્સ લેવું જોઈએ, ડિપેન્ડિંગ હવે તમારું વર્ક કેવું છે, રાઈટ? ઇફ તમારી ઓફિસ છે, તમે ખાઈ શકો છો તો તમે ફ્રૂટ ખાઓ. તમારું આઉટડોર વર્ક છે કે તમને બિલકુલ ટાઈમ નથી જ રહેતો, રાઈટ? તો તમે ડ્રાય ફ્રૂટ્સ તમારી સાથે પોકેટમાં કેમ રાખી શકો છો, રાઈટ? પછી લંચ ટાઈમ, મોસ્ટલી આપણું લંચ ટાઈમ 1 થી 2 ની વચ્ચે હોય તો વધારે સારું. હવે લંચમાં આપણે જો નોર્મલ વેટ છે તો પ્રોપર બધું જ એમાં હોવું જોઈએ. રોટલી છે, શાક છે, દાળ છે, રાઈસ છે, એક બિગ બાઉલ ઓફ સલાડ હોવો જોઈએ, અને સાથે કંઈક ને કંઈક દહીં છે કે છાશ છે, આટલું આપણા ડાયટમાં હોવું જોઈએ ઇફ તમારું વેટ નોર્મલ છે તો. ઇફ તમે વેટ લોસ કરવા માંગો છો તો એમાં થોડાક ચેન્જીસ થાય, બટ ઇટ ડઝન્ટ મીન કે તમે ખાવાનું બંધ કરી દો. ખાવાનું તો છે જ, પણ ધ રેસિપીઝ વિલ ચેન્જ અકોર્ડિંગ ટુ તમારી કન્ડિશન કેવી છે તે. હવે લંચ પછી મોસ્ટલી આપણું ડિનર કેટલું 8 વાગે 9 વાગે થતું હોય, તો એની વચ્ચે ફરીથી આપણા 2 મીલ્સ આવવા જોઈએ, એક 4 વાગે અને એક 6 વાગે. નાઉ અગેન ધેટ ડિપેન્ડ્સ ઓન યોર વર્ક, રાઈટ? કે તમે કેટલા વાગે ખાધું છે.
હવે તમે 4 વાગે અગેન શું લઈ શકો, કંઈક ને કંઈક ડ્રાય ફ્રૂટ. અગર તમે મોર્નિંગમાં ફ્રૂટ લીધું છે તો તમે 4 વાગે ડ્રાય ફ્રૂટ લઈ શકો, અધરવાઇઝ તમે એને ઇન્ટરચેન્જ કરી શકો. મોસ્ટલી 6 વાગે છે ને કંઈક ને કંઈક પ્રોટીન વાળું લેવું જોઈએ, રાઈટ. એનું રીઝન એ છે કે આપણી બોડીમાં જેટલું આપણું વજન છે એટલું આપણી બોડીમાં પ્રોટીન હોવું જોઈએ, એટલા ગ્રામ્સ આપણે પ્રોટીન ડેલી લેવું જોઈએ. પણ એટલો સોર્સ આપણે લેતા નથી, જેના લીધે આપણી બોડીના મેટાબોલિઝમ અફેક્ટ થાય. તો 6 વાગે મોસ્ટલી કંઈક ને કંઈક કઠોળ છે, હવે તો પ્રોટીન બાર ને એવું પણ અવેલેબલ હોય છે, રાઈટ. સો મગ, મઠ, ચણા આ બધી વસ્તુઓ તમારે 6 વાગે લેવાની છે. હવે અમુક લોકો એવું કહે કે મારાથી આ બધી વસ્તુઓ પોસિબલ જ નથી કે હું સાથે કેરી ના કરી શકું, તો પ્રોટીન બારના ઓપ્શન હોય છે, તો એ પણ તમે તમારી સાથે રાખી શકો. ઘણા બધા હેલ્ધી સ્નેક્સના ઓપ્શન પણ હવે પોસિબલ છે. હવે તમારું ડિનર કેવું હોવું જોઈએ? એકદમ લાઇટ, એકદમ લાઇટ બને એટલું, જે એકદમ ઓપોઝિટ હોય છે. અને રાતના એવું કહેવાય છે કે તમે જેટલું પ્રોટીન લો એટલું વધારે સારું. હવે તમે આપણા એમાં જુઓ તો રોટલો બહુ જ સારો, ઇટ ઇઝ વેરી હેલ્ધી, રાઈટ. પછી ઉત્તપમ છે કે પુડલા છે કે ખીચડી છે, આ બધી વસ્તુઓ હેલ્ધી જ છે. હવે આપણે શું કરીએ, નાની નાની આઈટમ્સને પણ છે ને અનહેલ્ધી બનાવી દઈએ. ફોર એક્ઝામ્પલ, પુડલા ઇઝ વેરી હેલ્ધી, પણ આપણે શું કરીએ, એમાં ચમચો ભરીને તેલ નાખીએ, સો વી મેક ઇટ અનહેલ્ધી. હા, બાકી હોય તો ઉપરથી હવે રોટલો છે તો ઇટ્સ વેરી હેલ્ધી, 2 ચમચી ભરીને આપણે એના પર ઘી નાખશું. અગેન ઘી ઇઝ હેલ્ધી, પણ એક લિમિટમાં સારું, અને ટાઈમ બી રોંગ છે, રાઈટ. સો આ કેવું, આ બધા હેલ્ધી ડિનર ઓપ્શન્સ છે. પછી સૂતા પહેલા હંમેશા મિલ્ક, બરાબર, જે મેઇન એક સોર્સ છે આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે, કે આપણા બોડીને જે બી ડિઝીઝ થાય એની સાથે ફાઇટ કરવા માટે, તો મિલ્ક લેવું પણ સૂતા પહેલા ખૂબ જ જરૂરી છે. સો આ ટાઈપનું જો એક રૂટીન ડાયટ હોય, હવે હું તમને પૂછું, આમાં તમને કઈ ડિફિકલ્ટ લાગ્યું? બહુ લાગ્યું. સો કેટલી વખત ખાવાનું, એમ કે વારે વારે બોડીને ખાઈને પણ નહીં સાચવો, રાઈટ, તો પછી બોડી તમને આગળ જઈને નહીં સાચવે. અને આ રૂલ કોઈ ડાયટિશિયન્સે નથી બનાવેલા, આ આપણા આયુર્વેદા, આપણું જે નેચર છે, સાયન્સ છે, એમાં આ બધી વસ્તુઓ છે કે તમારા બોડીને દર 2 કલાકે ખોરાક તો જોઈએ, તો એમાં આપણે એને ચેન્જ ના કરી શકીએ. પ્લસ હવે તમે આટલો ટાઈમ એમ કહો છો મારે આટલું બધું સાથે લઈ જવું પડે, ખાવું પડે, તમે આખા દિવસમાં ફોન કેટલી વાર યુઝ કરો? ચાલુ જ હોય, બરાબર. હવે તમે 10 રીલ્સ પણ આખા દિવસમાં જોયા હોય, એની બદલે તમારો એટલો ટાઈમ કન્ઝ્યુમ ડાયટમાં થઈ જાય, બરાબર. એ બધું સાથે લઈને નીકળવાનું. હા, ખાલી એક જ છે કે માઇન્ડસેટને તમે ચેન્જ કરો, કે તમે આ વસ્તુ તમારી માટે કરી રહ્યા છો. અને એકવાર તમે આ હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો, તમને તમારી અંદર જ એટલો બધો ચેન્જ દેખાશે કે તમને 100%. તમે જોયું હશે અમુક લોકોના જે ઓરા હોય ને એ બહુ વધારે પોઝિટિવ હોય, રાઈટ. તમને એ લોકોમાં એક અલગ લેવલ ઓફ એનર્જી ફીલ થાય. એ શેના લીધે થાય? એ લોકોની લોંગ ટર્મ ફૂડ હેબિટ્સના લીધે અને એ લોકોની ડેલી એક્સરસાઇઝના લીધે. ઓકે, એક જે આપણે એક ખાવાની પેટર્નની વાત થઈ, એક રૂટીન એક્સરસાઇઝ, કે કદાચ આપણે, હું માનું છું કે જરૂર નથી કે આપણે બોડીના બધા જ પાર્ટને પેલો જીમમાં જઈએ તો જ એક્સરસાઇઝ થઈ શકે. એક રૂટીન, જેમ તમે કીધું કે રૂટીન એક ખાવાની પેટર્ન છે કે આટલા સમયે આટલું આટલું ખાઈ શકો, એવી રીતે એક્સરસાઇઝ પણ રૂટીન કઈ હોઈ શકે? જો હવે એક્સરસાઇઝમાં છે ને મોસ્ટલી લોકો એવું બિલીવ કરતા હોય કે હું બહુ ખર્ચો કરીશ ને, કે હું બહુ મોટા જીમમાં જઈશ ને તો જ હું હેલ્ધી થઈશ. એટલે લોકો છે ને અચાનક શું કરે કે આજે મને હેલ્ધી થવાની ઈચ્છા થઈ તો કાલથી હું બધું જ બંધ કરી દઉં. એટલે હું શું કરું, એક વીકમાં આઈ વોન્ટ ટુ ચેન્જ માય સેલ્ફ સડનલી. એટલે એટલું ફ્રીક્વન્સીથી તમે સ્ટાર્ટ કરો, એટલી ફ્રીક્વન્સીથી એ વસ્તુ નીચે જાય. બરાબર. આજે તમે ડિસાઈડ કર્યો, કાલે તમે 5 વાગે ઉઠી ગયા, તમે એકદમ ડાયટ સ્ટાર્ટ કરી દીધું, હવે એ તમે છો જ નહીં, એ રિયાલિટી નથી. તો શું થશે, એક વીકમાં તમે અગેન ડાઉન આવી જશો, આટલું બધું મારાથી નહીં થાય, કહી દેશે આ તારું કામ નથી, પોસિબલ જ નથી ને. હવે આજે તમે ઓવરનાઇટ ચેન્જ થવાની ટ્રાય કરો તો પોસિબલ જ નથી. તો તમે શું કરી શકો કે જેમ ફર્સ્ટ ઓફ ઓલ એક્સરસાઇઝની વાત છે, ઓકે, તમારાથી બિલકુલ ટાઈમ નથી નીકળતો. ઇફ તમે બિગિનર છો તો તમે ખાલી વોકિંગથી સ્ટાર્ટ કરો. મોસ્ટલી આપણે શું કરતા હોય, રાતના જમીને આપણે ટીવીની સામે અથવા ફોન લઈને બેઠા હોય, મોસ્ટલી ઘરમાં આ જ ચાલતું હોય, તો તમે એ અડધો કલાક તમે ફોન લઈને ચાલવા જતા રહ્યો. તમે જોવો ફોન, ના નથી, બીકોઝ તમે તમારી હેબિટ્સ ચેન્જ અચાનકથી તો નથી જ કરી શકવાના, તો ગો ફોર અ વોક વિથ યોર ફોન. તો શું થયું, બેવ કામ થયું, પણ તમે ઘરની એ સીટ છોડો. સો ફર્સ્ટ યુ કેન સ્ટાર્ટ વિથ વોકિંગ. એકવાર તમને એમ થાય ના મારી રૂટીન હેબિટ બની ગઈ છે, મારાથી ડેલી વોકિંગ માટે જવાય છે, તો તમે સવારે સ્ટાર્ટ કરો. બરાબર, કે ચલો હવે મારું રૂટીન આવી ગયું છે અને મને ડેલી વોક કરવું ગમે છે, તો યુ કેન સ્ટાર્ટ વોકિંગ, જોગિંગ, સૂર્ય નમસ્કાર, આવું તમે ઘરે સ્ટાર્ટ કરો. એકવાર એ પણ તમારું રૂટીન આવી ગયું પછી યુ કેન ગો ફોર કે હવે હું ફિટનેસમાં જાઉં, કે હવે હું જીમમાં જાઉં, રાઈટ. પણ ઇનિશિયલી બી તમને એમ ફીલ થાય છે કે મારાથી ઘરે કંઈ નથી જ થવાનું, તો એ લોકો એવું પ્રિફર કરે કે આપણે
ફિટનેસમાં કે આપણે જીમમાં જઈએ. કારણ કે ત્યાં થોડો એવો માહોલ હોય છે, બધા એક્સરસાઇઝ કરતા હોય છે, તો આપણને પણ હા, અને એકબીજાને મોટિવેટ કરે. હવે બેઝિકલી અમારે ત્યાં કેવું હોય, ગ્રુપ્સ બની ગયા છે, બરાબર. તો એ લોકો શું કરે, એક ના આવે ને તો એને પોઝિટિવલી ખેંચીને લાવે, ભાઈ તું કેમ નથી આવતો. પ્લસ અમારે ત્યાં ક્લાયન્ટ 5 દિવસ ના દેખાય એટલે એને ફોન જાય. પહેલા ક્લિનિક થી ફોન જાય, પછી ના દેખાય તો એના ઉપર લેવલ થી ફોન જાય, ને પછી બી ના દેખાય તો મારો પર્સનલ ફોન જાય કે તમે કેમ આવતા નથી. બરાબર. રાઈટ. સો વી ટ્રાય કે આપણે એ લોકોએ પૈસા ભર્યા છે, સબસ્ક્રિપ્શન લીધું છે, તો એ લોકો આપણે ત્યાં આવવા જોઈએ પોતાની હેલ્થ માટે. રાઈટ. સો એક્સરસાઇઝનું જેમ તમે પૂછ્યું, બેઝિક થી તમે સ્ટાર્ટ કરો. વોકિંગ, સૂર્ય નમસ્કાર છે, પ્રાણાયામ છે, યોગા છે, પછી મોર્નિંગમાં તમે જોગિંગ, તમને સાયકલિંગ ગમતું હોય તો ઇટ્સ અ વેરી ગુડ એક્ટિવિટી. સમરમાં મોસ્ટલી લોકો સ્વિમિંગ માટે જતા હોય તો સ્વિમિંગ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ એક્ટિવિટી. તો એવું જરૂરી નથી કે તમે જીમમાં જઈને વેઇટ લિફ્ટિંગ કરો તો જ તમે હેલ્ધી થાવ, પણ આ તમે બેઝિક થી સ્ટાર્ટ કરો અને પછી તમે આગળ જઈને હેવી એક્સરસાઇઝ માટે તમે જઈ શકો. એટલે બોડી અને માઇન્ડ ને કમાન્ડ આપવાનો છે કે ભાઈ તારે એક્સરસાઇઝ કરવાની છે અને એને રૂટીન હેબિટમાં લાવવાની. યસ. તમારે ત્યાં ક્લાસ પર આવે ત્યાં કયા પ્રકારની એક્સરસાઇઝ આપણે કરાવીએ? આપણે ત્યાં ક્લાસ પર છે ને બધી જ અલગ અલગ ટાઈપની એક્સરસાઇઝ છે. ડિપેન્ડ્સ કે તમે કયા ગોલથી મારે ત્યાં આવો છો, બરાબર. એટલે ફર્સ્ટ અમે તમને કન્સલ્ટ કરીએ કે તમારો ગોલ શું છે અને કેમ. તમારે વેઇટ લોસ કરવું છે, તમારે વેઇટ વધારવું છે, તમને ખાલી ફિટનેસ માટે આવવું છે. હવે તમે માનશો ને, અમુક લોકો અમારે ત્યાં એટલે જ આવે છે કે વીકમાં 2-3 વાર બહાર ખાઈ શકે, ખાઈ તો આવીને બાળી દે. એ લોકોનો ગોલ ક્લિયર છે કે મેમ હું તમારે ત્યાં એટલે જ આવું છું કે હું 2-3 વાર, બીકોઝ હું ફૂડી છું, તો હું પણ એ ફેટને બાળી દેવા માંગુ છું, હું મારા એમાંને રાખવા નથી માંગતો. સો અમે ડિસ્કસ કરીએ તમારી સાથે અને એ પ્રમાણે તમારા એક્સરસાઇઝના ગોલ્સ બનાવીએ. કોઈ છે પોતાનું ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આવે છે, તો એનો આખો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અલગ હોય. અમુક ફિમેલ્સ હોય જેને કન્સીવ નથી થતું, કે એ લોકોને પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થાય છે, કે પીરિયડ્સમાં તકલીફ થાય છે, તો અગેન એ લોકોનો એક્સરસાઇઝ પ્રોટોકોલ અલગ હોય. પણ મોસ્ટલી આપણે ત્યાં ઓન એન્ડ જનરલ એરોબિક્સ છે, ઝુમ્બા છે, યોગા છે, ફ્લોર પિલાટીસ છે, એવી વેરાયટીઝ ઓફ એક્સરસાઇઝ થાય. ને અમારે ત્યાં મેઇન કેવું છે કે 30 દિવસમાં એક પણ પ્રોટોકોલ રિપીટ નથી થતો. એવરી ડે સમથિંગ ન્યૂ. સો તમને કોઈ પણ દિવસ એવું બોર નહીં ફીલ થાય કે આજે તો મને આમાં કંટાળો આવે છે. અને આમ પણ લાઈફમાં હું એવું માનું છું કે કોઈ પણ વસ્તુ છે એના કોચ હોવા જોઈએ, અને કોઈક આપણને જ્યારે કોઈ વસ્તુ માટે પુશ કરતા હોય તો એ આપણે કરતા હોય. યસ. તો હેલ્થ પણ જો આટલી ઇમ્પોર્ટન્ટ ને આટલી પ્રાયોરિટી સેક્ટર હોય તો હેલ્થ માટે પણ બટ ઓબ્વિયસ એક કોચ હોવા જ જોઈએ કે જે આપ કરી રહ્યા છો. સો આમ કહેવાય ને કે બ્લેસિંગ વર્ક જ છે. એઝ અ ડોક્ટર કોઈની હેલ્થને સારી કરીએ છીએ, તો હેલ્થ બાબતે આપણે ઘણી બધી ચર્ચા કરી રહ્યા છીએ. આપ એક બિઝનેસ વુમન પણ છો, તો તમે આ ફિલ્ડ સિલેક્ટ કરી એની પાછળનું કારણ અથવા તો એ કોઈ સ્ટોરી હોય તો? ઓકે, સો બેઝિકલી મારી વાત સર તમને કરું તો મારા ફાધર નથી, એન્ડ આઈ એમ ગ્રોન અપ બાય માય મધર ઓનલી. સિંગલ મોમ હતા મારા. અને એઝ અ વુમન જો અગર તમે વાત કરો તો હું 9th સ્ટેન્ડર્ડથી જોબ કરું છું. આઈ સ્ટાર્ટેડ વર્કિંગ સિન્સ આઈ વોઝ ઇન 9th સ્ટેન્ડર્ડ. સો આજથી અગર 15 વર્ષ પહેલાનો તમે સિનેરિયો જુઓ તો ત્યારે ફિમેલના એડ્યુકેશન માટે આટલી બધી સિસ્ટમ કે આટલી બધી અવેરનેસ નહોતી. તો ત્યારે લોકોને કેવું હતું કે છોકરી ભણીને શું કરશે, રાઈટ. તો મોસ્ટલી કેવું હતું કે છોકરીના મેરેજ કરાવીને એને સેટલ કરી દો, પ્રાઇમરી એજ્યુકેશન આપીને પછી એને સેટલ કરી. બટ એ ટાઈમ પર મારી મમ્મીનો એક એવો એમ હતો કે મારે આને ભણાવી છે અને મારે આને ડોક્ટર બનાવી છે. તો મોસ્ટલી મારું 9th-10th હતું અને ત્યારે અમારે ત્યાં ફીઝના ઘણા બધા ઇશ્યુઝ હતા અને થોડોક સપોર્ટ પણ ઓછો હતો. તો ત્યારે ફર્સ્ટ ટાઈમ હતું કે મેં જોબ સ્ટાર્ટ કરી દીધેલી અને મારી મમ્મી પણ ખૂબ જ મહેનત કરતી, અલગ અલગ જગ્યાએ કેન્ટીન ચલાવતી, ઘરે કામ કરતી, એટલું પણ સાથે સાથે સપોર્ટ માટે જરૂર હતી. તો મેં પણ મારું જોબ સ્ટાર્ટ કરી હતી 9th સ્ટેન્ડર્ડથી. સો સિન્સ 9th આઈ એમ વર્કિંગ. હવે 12thમાં એક એવો સમય આવ્યો કે એટલું બધું નોલેજ નહોતું. કેવું આજકાલ બધા સ્ટુડન્ટ્સ માટે અવેરનેસ સેશન થાય કે 12મા પછી શું કરવું, કઈ ફિલ્ડ લેવી. આઈ વોઝ બ્લેન્ક, આઈ વોઝ 100% બ્લેન્ક. અને સર મારી આખી ફેમિલીમાં કોઈ 7th પાસ પણ નથી કે જેને હું પૂછી શકું કે હવે આગળ શું, બરાબર. અને ઓબ્વિયસલી આપણા મધર્સને તો કોઈ ભણાવતું નથી. બાય ધ વે મારી મમ્મીને તો લોયર બનવું હતું, બટ એઝ યુઝ્યુઅલ કે ત્યારે છોકરીના ભણતર માટે કંઈ હતું નહીં. સો એટલે શી વોન્ટેડ કે મારી છોકરી તો ભણીને ડોક્ટર જ બને. સો 10thમાં તો મેં લઈ લીધું સાયન્સ, બરાબર. 11th-12th જોબની સાથે સાથે ભણીને ધક્કા મારીને મારા 12thમાં 52% આવ્યા, રાઈટ. હવે એ ટાઈમ પર અત્યારે મારા જે હસબન્ડ છે એ મને ત્યારે 12thમાં મળ્યા હતા. હી વોઝ ઇન્ટુ MBBS. સો એમણે મને થોડુંક ત્યારે ગાઈડ કર્યું કે તારે કરવું છે શું, હવે ફિઝિયો શું છે, હોમિયોપેથી શું છે, આયુર્વેદિક શું છે. આ હું તમને એકદમ ફ્રેન્કલી કહું છું કે મને કંઈ ખબર નહોતી.
બરાબર. બીકોઝ મને કોઈ ગાઈડન્સ જ નહોતું કે કઈ ફિલ્ડમાં શું હોય, ક્યાં શું કરવું, રાઈટ. તો મારા મમ્મી પાસે બજાજનું સ્કૂટર હતું ત્યારે. મને હજી યાદ છે કે જેવું રિઝલ્ટ આવ્યું ને, આઈ વોઝ નોટ શ્યોર કે હું પાસ થઈશ કે નહીં, બીકોઝ વી વર ટુ મચ ઇનટુ કે આપણે ઘર ચલાવવાનું છે, જોબ કરવાની છે, સાથે સાથે ભણવાનું હતું. તો અમે સુરતની જેટલી બી કોલેજીસ હતી ને ત્યાં ફોર્મ ભરી આવ્યા હતા કે 12th પછી જ્યાં જે થાય, બીએસસી હોય કે કેટલી કોલેજીસમાં અમે ફોર્મ ભરી દીધા. સો દેન ત્યારે તો ફિઝિયોથેરાપીનું આટલું બધું હતું બી નહીં ડિમાન્ડ, અને એટલું બધું લોકો એને ત્યારે ઇમ્પોર્ટન્સ નહીં આપતા હતા. તો બાય ગોડ્સ ગ્રેસ મારે સુરત તો છોડવું નહોતું, બીકોઝ હું મમ્મીને એકલી મૂકીને નહોતી જવા માંગતી ક્યાંય પણ ભણવા માટે. સો સુરતમાં જ, યસ. સો પછી મેં એસપીબી ફિઝિયોથેરાપી મારી કોલેજ છે ભેસાણ રોડ પર, અને ત્યાં મને આની સાથે એડમિશન મળ્યું. સો ત્યારે ફર્સ્ટ ડે બધાને પૂછતા હતા કે કોલેજમાં કે તમે કેમ ફિઝિયોથેરાપી લીધું, કે તમારે. સો કોઈકના બધાને ખબર હતી કે એ લોકો કેમ ફિઝિયોથેરાપીમાં આવ્યા છે, ને આઈ વોઝ ફર્સ્ટ ડે વેરી બ્લેન્ક કે શું કામ આવ્યા. યસ. સો લિટરલી બધા લેક્ચરર્સ આવીને તો એમ જ પૂછે ને કે તમે કેમ ફિઝિયો સિલેક્ટ કર્યું, કે અને આઈ એકચ્યુઅલી હેડ નો આન્સર ટુ ઇટ. ધીસ ઇઝ વેરી ફ્રેન્ક બિંગ, મને ખબર જ નહોતી કે પછી નેચરે સિલેક્ટ કરાયું. યસ. એન્ડ દેન ધીમે ધીમે ફર્સ્ટ યર પાસ થયું, સેકન્ડ યર પાસ થયું, સેકન્ડ યર સુધી મારું કામ ને એવું ચાલુ હતું, અને થર્ડ યરથી આઈ સ્ટાર્ટેડ પ્રેક્ટિસિંગ ઓલ્સો, અને આઈ ફોકસ્ડ ઓન માય સ્ટડીઝ કમ્પ્લીટલી આફ્ટર માય સેકન્ડ એન્ડ થર્ડ યર. અને એ 3 વર્ષ છેલ્લા મારા એવા હતા કે મેં યુનિવર્સિટી ટોપ કર્યું હતું ઇન હોલ સુરત. સો એ ફિઝિયોથેરાપીની જર્ની રહી. એન્ડ પછી ઇન્ટર્નશિપ ફિનિશ કરી, એન્ડ પછી એવું હતું કે કે હવે તો ડોક્ટર બની ગયા, સો યુ આર ગોઈંગ ટુ પે, બહુ તમને સેલેરી મોટી મળશે. એન્ડ એક ત્યારે તો એ એજમાં એવું જ હોય. સો બહાર નીકળીને જોયું કે ફિઝિયોથેરાપીની એઝ સચ એ ટાઈમ પર આટલી બધી વેલ્યુ નહોતી, અને બહુ ઓછું પે સ્કેલ હતું એમ. તો મેં એવું વિચાર્યું કે બીકોઝ મેં મારા આખા લાઈફ આ ડ્યુરેશનમાં બહુ બધું ત્યારે ફેસ કર્યું હતું. ફિનાન્શિયલ પ્રેશર્સ એટલા બધા હોય કે, અને 2 વુમન્સ જ્યારે એકલા રહેતા હોય તો સોસાયટીનું એક અલગ જ લેવલનું પ્રેશર હોય, રાઈટ. કે લોકો તમને એટલા બધા ટોન્ટ મારે કે તું શું કરીશ, તું ખોટું ભણે છે ને. એક મારા માઇન્ડમાં એવું હતું ને કે નહીં, મેં ભણીને શું કર્યું ને મારે આ સોસાયટીને પ્રૂવ તો 100% કરવું જ છે, કે મારામાં એ તો હું કરીને તો બતાવીશ જ કે આટલું મને મારી મમ્મીએ ભણાવ્યું છે, ને ભણતરથી તમે એક છોકરીના લાઈફમાં શું ચેન્જ લાવી શકો ને એ તો મારે બતાવવું જ છે. અને સોસાયટીમાં સર ત્યારે તો એવું હતું કે લોકો ઘર આપવા પણ રાજી નહોતા, બીકોઝ યુ આર 2 સિંગલ વુમન્સ, રાઈટ. સો એવરી ડે વોઝ અ સ્ટ્રગલ ફોર મી. ફિનાન્શિયલ તો સ્ટ્રગલ હતું જ, બટ એક જે મેલ ડોમિનન્ટ સોસાયટીમાં જ્યારે તમારે રહેવું પડે ને, એક અલગ લેવલનું પ્રેશર હોય કે તમારે ખુદને પ્રૂવ તો કરવાનું જ છે એમ. સો આફ્ટર કમિંગ આઉટ ઓફ માય ઇન્ટર્નશિપ આઈ થોટ કે જોબથી તો મારું કંઈ થશે નહીં, રાઈટ. તો એ વસ્તુ તો પોસિબલ જ નહોતી મારાથી, કે બીકોઝ એમાં હું મારા ડ્રીમ્સ પૂરું કરી શકું એમ જ નહોતું, રાઈટ. તો હવે પહેલાથી બિઝનેસ માઇન્ડસેટ તો બિલ્ડઅપ લાઈફે જ કર્યું હતું, બીકોઝ 9 થી તમે કામ કરતા હોય એટલે તમે ઘણા બધા લોકોના સરાઉન્ડિંગમાં આવ્યા હોય, તમારું કોમ્યુનિકેશન તમારું સ્ટ્રોંગ થઈ જાય, કે તમે ઓલરેડી ઘણું બધું લર્ન કરેલું. હા, કેમ કે લાઈફ જ તમને એટલું બધું શીખવાડી દે જ્યારે તમારી પાસે કોઈ ઓપ્શન જ ના હોય. તો એટલું બધું ઘસાઈ ગયા હતા પહેલેથી જ. સો પછી પોતાનું એક નાનું એવું સેટઅપ કર્યું, અને ત્યારે તો એટલા બી પૈસા નહોતા કે આપણે પોતાનું કંઈક સેટઅપ થાય. શું હતું, ક્યાં હતું? હવે મારું રહેવાનું હતું ઘોડદોર રોડ, અને મારા એક સિનિયરનું ક્લિનિક હતું જે વેચવાનું હતું વરાછા. Okay. So that is how હું વરાછાથી કનેક્ટ થઈ. બરાબર. બીકોઝ મોસ્ટ ઓફ ધ લોકો મને એમ જ પૂછે તમે રહ્યો છો અહીંયા અને તમારું કામ બધું કેમ ત્યાં છે એમ. સો હવે મેં વિચાર્યું ઘોડદોર રોડ પર અગર જો મારું આખું સેટઅપ કરું તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે આખું ઝીરોથી આપણે સ્ટાર્ટ કરીએ, સેટઅપ કરીએ, કે આપણે એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીએ. આ સાઈડ બધું કોસ્ટલી હતું ઓબ્વિયસલી. તો ત્યાં મારા સિનિયર આઉટ ઓફ ઇન્ડિયા જવાના હતા, અને એમનું એક સેટઅપ હતું જે ઓલરેડી સેલ કરવાનું હતું આખું એઝ ઇટ ઇઝ. તો હવે એટલું તો મેં શીખ્યું જ હતું કે ઇટ્સ વેરી રિસ્ક તો તમારે બિઝનેસમાં લેવું જ પડે, એના વગર તો તમે ક્યાંય આગળ વધો એ વસ્તુ પોસિબલ જ નથી. સો દેન આઈ ટુક દેટ સેન્ટર, અને એ જે મારું ફર્સ્ટ સેટઅપ હતું એ બી અમે લોકોએ ઇન્ટરેસ્ટ પર પૈસા લઈને સ્ટાર્ટ કર્યું હતું. સરસ. તો તમારી સ્ટ્રગલિંગ લાઈફને ટેક ઓફ કરવાની સ્ટોરી સાંભળી રહ્યા છે, જેમાં ફર્સ્ટ ક્લિનિક તમારું ઇન્ટરેસ્ટ પર પૈસા લઈને શરૂ કર્યું. સો એનાથી આગળની સ્ટોરી સમજાવો. સો ફર્સ્ટ ક્લિનિક ચાલુ કર્યું, જેમાં એકદમ બેઝિક સુવિધાઓથી આપણે ચાલુ કર્યું હતું. એ ક્યાં હતું એડ્રેસ? શાંતાબા કોમ્પ્લેક્સ. બરાબર. શાંતાબા કોમ્પ્લેક્સ, હીરાબાગ સર્કલ. ત્યાંથી આપણી કેટલો એરિયા? નાનો એકદમ. હા, એકદમ નાનો, ઓલમોસ્ટ 4 બેડ હતા
એમાં કોઈ રિસેપ્શન નહીં, કોઈ ઓફિસ નહીં. અને ઇનિશિયલી તો આપણે પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરીએ ત્યારે કેવું હોય કે ઝાડુ બી આપણે જ મારવાનું, રિસેપ્શન બી આપણે, ડોક્ટર બી આપણે, ને બધું જ આપણે. હા. અને ફર્સ્ટ અમારું ક્લિનિક તો એવું હતું કે જ્યાં એક પ્રાઇવેટ વોશરૂમ પણ નહોતું. તો ત્યાંથી અમે શરૂઆત કરી. હવે આમાં ધંધા પર બેસીએ ને પછી ખબર પડે કે આને ચલાવવું કેમ. સ્ટાર્ટિંગમાં તો એ બી નહોતી ખબર કે આનું ભાડું ક્યાંથી કાઢશું. એટલે ત્યાંથી આપણે શરૂઆત કરી. પછી ત્યાં બેસતા એટલે આઈડિયાઝ આવતા કે શું કરવું, આને કઈ રીતના આપણે ચલાવવું. એવું તો હું શું કરું ફિઝિયોથેરાપીમાં કે જે લોકોને ત્યાં નથી. કેમ કે હંમેશા જ્યારે યુએસપી કંઈક અલગ હોય ને તો જ તમારું બિઝનેસ કામ કરે. વેલ્યુ એડેડ સર્વિસ. હા, કે તમારે કંઈક અલગ કરવું પડે લોકોથી. તો ફર્સ્ટ એ ટાઈમ પર એવું હતું કે મોસ્ટલી જે ફિઝિયોથેરાપી ક્લિનિક હતા ને એ સવારે અને સાંજે ચાલતા, રાઈટ. બપોરે મોસ્ટલી મેક્સિમમ ફિઝિયોથેરાપી ક્લિનિક 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી બંધ રહેતા. તો મેં શું કર્યું, એક ટાઈમ પર ક્લિનિક ચાલુ રાખ્યું. સો વોટ હેપન્ડ ઇઝ કે જે ફિમેલ્સ હોય કે જે લોકોને બપોરે ટાઈમ મળે કે જે લોકો મોસ્ટલી સવારે સાંજે નહીં આવી શકતા હતા, તો મારે ત્યાં બપોરનો ફ્લો ધીમે ધીમે કરીને વધી ગયો. પ્લસ સેકન્ડલી કેવું હતું કે મેં છે ને એક ફેમિલી એટમોસ્ફિયર ક્રિએટ કર્યું. કેમ કે મેં એવું જોયું કે મોસ્ટલી જે ફિમેલ્સ હોય ને એ પોતાનું લાઈક જે દુઃખ હોય કે પોતાની લાઈફ હોય ક્યાંય પણ જઈને શેર નહોતા કરી શકતા, રાઈટ. તો અમે લોકોએ છે ને ત્યાં એ લોકો સાથે એટલું સારું બોન્ડ બનાવ્યું કે એ લોકો પોતાની હેલ્થ વિશે તો અમને વાત કરે જ છે, પણ એ લોકોને બીજા શું પ્રોબ્લેમ્સ થાય આ તે, તો એકદમ એક હળવું એટમોસ્ફિયર ત્યાં ક્રિએટ થઈ જતું. યસ. પછી થર્ડ કે જે અમુક દાદા આવતા અમારી પાસે ટ્રીટમેન્ટ લેવા, મોસ્ટલી કેવું ઓલ્ડ એજના લોકો વધારે આવે, તો એ લોકો માટે ભજન કીર્તન અમે ત્યાં ચાલુ કરી દઈએ. પછી એ જૂના ગીતો ચાલુ કરી દઈએ ને એ લોકો બધા ત્યાં અંદર બહુ સારા ફ્રેન્ડ્સ બની ગયા હતા. તો કેવું થયું, બધાને મજા આવવા લાગી ત્યાં આવવાની. હવે મોસ્ટલી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ કેવી રીતના થાય ખબર, 2 પડદા હોય અને વચ્ચે તમારો બેડ હોય, એમાં તમને એક્સરસાઇઝ કરાવે ને દેન યુ આર ફ્રી. બરાબર. અમારે ત્યાં કોઈ કટન વટન ક્યાંય હતું નહીં. બરાબર. અને હું તમને શાંતાબાની વાત કરું, એકદમ ભોંયરામાં અમારું ક્લિનિક, એકદમ આખો ઢાળ ઉતરીને અંદર તમારે જવાનું. એટલે પછી કેવું ચાલ્યું થયું, બધા એટલા સારા લોકો રોજ અમારી માટે કંઈક ને કંઈક નાસ્તો લઈને આવે. ગરમી હોય એટલે અમે લોકો સિંકોલા પીએ, આઈસ્ક્રીમ ખાઈએ. સો એક કે ને આખું એક ફેમિલી બની ગયું. પાર્ટી ટાઈપ થઈ ગયું. યસ. સો લોકોને કેવું કે તમને જ્યાં જવાનું ગમે, ઓબ્વિયસલી તમે બીજા લોકોને ત્યાં જ રિફર કરો. અને ઇનિશિયલ ડેઝમાં તો કેવું હતું, આપણે રેફરન્સ માંગવા બી ઘણી બધી જગ્યાએ જવું પડે કે આપણું કામ કેવી રીતના ચાલશે. અને સાથે સાથે એક ત્યાં આપણે યુએસપી બનાવતા ગયા. સાથે મેં મારું લર્નિંગ ચાલુ રાખ્યું કંઈક ને કંઈક, કે ચલો ફિઝિયો તો એક ફિલ્ડ છે જ તે, પણ એની સાથે હું એવું કઈ વસ્તુઓ બીજી ઇન્ક્લુડ કરી શકું. જેમ તમારે ત્યાં તમારી એક ઓફિસમાં આઈ થિંક મોર દેન 50 સર્વિસીસ અવેલેબલ છે, જે હાર્ડલી બધાને ત્યાં અવેલેબલ નથી હોતી. તો મને પણ કંઈક એવું કરવું હતું કે કોઈ સપોઝ ક્યારે બી કોઈ હેલ્થનું નામ લે, રાઈટ, તો એમાં મારી પાસે બધી જ વસ્તુઓ ત્યાં અવેલેબલ હોવી જોઈએ. એમ કરીને મેં સાઈડ બાય સાઈડ મારી સ્ટડીઝ છે કે ન્યુટ્રિશનનો કોર્સ છે કે એરોબિક્સનું છે કે એ મેં સાથે લર્નિંગ ત્યારે ચાલુ રાખ્યું હતું. પ્લસ સવારે 6 વાગે અમારું ક્લિનિક ખુલી જાય, રાતના 9 વાગ્યા સુધી અમારું ક્લિનિક ચાલુ રહે. સો લોકોને એક ફિઝિબલ ટાઈમ મળ્યો, પ્લસ હું તમને ત્યાં જ મળું, રાઈટ. હવે કોઈ ન્યૂ ક્લાયન્ટ આવ્યું, બરાબર, મોસ્ટલી તમને ફોન કરીને પૂછે કે તમે ક્યાં હોય, તમે અવેલેબલ નથી તો તમારું તો કસ્ટમર તૂટી ગયું, રાઈટ. એટલે મેં શું કર્યું, આઈ વોઝ ઓલ ટાઈમ અવેલેબલ દેર. તો કેવું થાય કે હું છું જ અહીંયા, તમે આવો, કોઈને બતાવવું છે હું છું જ ત્યાં, તમે આવો. સો દેટ વોઝ માય વર્કિંગ ટાઈમ. સવારે 6 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આઈ વોઝ એટ વર્ક. અને ઇનિશિયલી નો સન્ડેઝ, નો ફેસ્ટિવલ્સ, નહીં એવું બધું સેલિબ્રેશન. પછી પહેલા આપણે આપણો બિઝનેસ સેટ કરવાનો છે, કેમ કે આપણે એનાથી ભાડું ક્યાંથી કાઢશું અને આપણે એમાંથી આગળ બિઝનેસ કેવી રીતના કરશું એ આપણે વિચારવાનું હતું. તો શરૂઆતના સમયમાં ખૂબ હાર્ડ વર્ક કરેલું. 100% હજી પણ. સો એના પછી શાંતાબા પછી ત્યાં અમે લોકોએ ત્યારે અમારું ખાલી ફિઝિયોથેરાપી સેન્ટર હતું અને પછી મેં એરોબિક્સનો વર્કશોપ કર્યો હતો. એટલે અમે લોકોએ ત્યાં થોડુંક એરોબિક્સનું એક બેચ મોર્નિંગમાં સ્ટાર્ટ કર્યો 6 to 7 કે 3-4 લોકો ત્યાં વર્કઆઉટ કરી શકતા હતા. એ દરમિયાન મારા જે ફર્સ્ટ પાર્ટનર છે ડોક્ટર નિધિ, એ ત્યાં જોબ કરતા હતા અને એમને પણ મારી જેમ ફિટનેસમાં ને એ પણ એક એવી ફેમિલીથી બિલોંગ કરતા હતા કે જ્યાં રિક્વાયરમેન્ટ એમના કામ કરવાની વધારે જરૂર હતી. સો ધીરે ધીરે એમણે પણ મારી સાથે ફૂલ ટાઈમ સ્ટાર્ટ કર્યું અને અમે એક બેચથી ત્યાં સ્ટાર્ટ કર્યું. પછી ક્લિનિક ફૂલ થવા લાગ્યું. એટલે કેવું થયું, હવે જગ્યા નાની પડી, બરાબર. એટલે હવે અહીંયા તો ખાલી 10,000 ભાડું હતું. હવે આગળ આપણને ડર તો લાગે ને, ઇનિશિયલી આપણું ફર્સ્ટ યરનું કરિયર હોય ત્યારે કેવું હોય કે શું કરવું, રિસ્ક લેવું કે ના લેવું, શિફ્ટ કરવું કે ના કરવું. સો અમે લક્ષ્મી પ્લાઝા, લક્ષ્મી હોટલની પાછળ જે બિલ્ડિંગ છે ત્યાં અમે લોકોએ 2 ફ્લોર રેન્ટ કર્યા
એક નીચે અમે લોકોએ આખું ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ બનાવ્યું હમ. અને ઉપરના ફ્લોર પર અમે લોકોએ એક આખું ફિટનેસ ડિપાર્ટમેન્ટ બનાવ્યું. બરાબર. હવે ત્યારે કેવું હતું, આવું એક પણ સેન્ટર નહોતું કે જ્યાં ફિટનેસ સવારે 6 વાગ્યાથી લઈને તમને રાતના 8 વાગ્યા સુધી બધા બેચ મળે. બરાબર, ડ્યુરેશન તમારે જ્યારે આવવું હોય ત્યારે, રાઈટ. હમ. મોસ્ટલી જીમમાં કેવું હોય, આ ફિક્સ ટાઈમ, કાં તો હમ, લેડીઝ હમ, માટે હમ, બપોરના હમ. 2 કલાક હોય, કાં તો સાંજના slot 2 કરેલા કલાક હોય. હમ. એટલે અમે શું કર્યું, ઇનિશિયલી રિસ્ક તો છે, હમ. પણ ધીમે ધીમે ટાર્ગેટ એ હતું કે આ 14 બેચ આપણા ફૂલ થવા જોઈએ, હમ. રાઈટ. એટલે ઇન્ક્વાયરી આવે, તમને કયો બેચ આવું છે, અમે છીએ અવેલેબલ, તમે આવો, હમ. રાઈટ. સો આખું નીચે અમારું ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ થઈ ગયું અને આખું ઉપર અમારું ફિટનેસ ડિપાર્ટમેન્ટ થઈ ગયું. અને ધીરે ધીરે ત્યાં પણ એટલો સારો રિસ્પોન્સ મળતો ગયો, અમારું ફિટનેસ અને ફિઝિયો ત્યાં ફૂલ થવા લાગ્યો. અત્યારે કેટલી ટીમ છે? અત્યારે 32. વાહ, એક જણાથી શરૂ કર્યું હતું, આજે યસ. 32 સુધી અને પહોંચ્યા. જેમ ડોક્ટર નિધિ જોઈન થયા એના 2 જ મહિના પછી ડોક્ટર જિજ્ઞા પણ મારી સાથે જોઈન થયા. બરાબર. સો ધીમે ધીમે એ લોકોનું ડેડિકેશન, એ લોકોનું હાર્ડવર્ક પણ એટલું હતું. એટલે અમે લોકોએ પહેલા આ બીજા સેન્ટરમાં શિફ્ટ કર્યું અને ત્યાંથી મારી ડિમાન્ડ કરતા, મારા થોટ્સ કરતા મારા ક્લાયન્ટ લોકોએ એટલું ફોર્સ કર્યું કે તમે મોટા વરાછા બ્રાન્ચ કરો. હમ. અને કે ને સામેથી આમ એટલો બધો રિસ્પોન્સ આવતો હતો કે ત્યાં તમારું ક્લિનિક ચાલશે જ તે એમ. હમ. હમ. સો 2 વર્ષ થયા હતા આ સેન્ટરને. એટલું તો સ્ટેબલ હતું કે ઘરનો ખર્ચો ને એવું સારી રીતના નીકળી જતું હતું અને એટલી આપણી પાસે કેપેબિલિટી હતી કે આપણે અગેન રિસ્ક તો લેવું જ પડે. તો ક્લાયન્ટની જ એટલી બધી ડિમાન્ડ હતી કે તમે મોટા વરાછા ક્લિનિક કરો. અને ખબર નહીં, એ હિંમત આમ કહે ને કે મારી મમ્મીએ હંમેશા મને બહુ હિંમત આપી છે કે આજે તમે બી જઈને કહો કે મારે એક નવી બ્રાન્ચ સ્ટાર્ટ કરવી છે તો તમને સવાલ તો પૂછશે જ, કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, શું છે, તું કેવી રીતના કરીશ. મારી મમ્મી એક જ જવાબ આપતી, હું છું ને, તું કર. સો એક તમને આ બેક ઓફ મળી જાય ને એટલે તમને શું થાય, તમે બધું જ કરી શકો છો. સો આફ્ટર ધેટ અમે મોટા વરાછા બ્રાન્ચ કરી અને મોટા વરાછા બ્રાન્ચમાં પણ કોઈ બ્રોકર રાખવું કે એવું કાંઈ નહીં. અમે જ એક્ટિવા લઈને મોટા વરાછા એક ગલી ફર્યા, બરાબર. અને મોસ્ટલી તો ત્યારે કેવું થતું કે આપણે ઓનરની સામે બેસીએ ને એટલે એ લોકોને મજાક લાગે. એક નાની છોકરી હોય અને મોસ્ટલી આવા બધા બિઝનેસ મેલ કરતા હોય કે તમારું કેટલું ભાડું છે, કેટલા સ્ક્વેર ફીટ એરિયા છે. તો એ લોકો છે ને આપણું નોલેજ જોઈને એ લોકોને એમ ફીલ થતું કે આ ખરેખર આને કે આપણને બધું નોલેજ તો હોય કેટલા સ્ક્વેર ફીટનું તમારું આટલું ભાડું ચાલે છે, તમે શું શું અમને આપશો આ તે. સો ઇનિશિયલી તો એ લોકો આપણને નાની છોકરી જેવું સમજે કે આનું ખરેખર ક્લિનિક છે કે શું છે. સો એ બધા નાના એક્સપિરિયન્સીસ ખૂબ જ એવા હતા કે એ લોકોને પહેલા ટ્રસ્ટ ન બેસે કે આને હું જગ્યા આપું કે ના આપું એવી રીતના. તો મોટા વરાછામાં ઓલમોસ્ટ હરેક કોમ્પ્લેક્સ, હરેક ઓનરને મળવાનું, ડિરેક્ટ ફેસ ટુ ફેસ જઈને, કેમ કે કેવું હતું અહીંયા કોઈ છોકરી આવી રીતના જઈને વાત કરે ને બહુ ઓછું થતું. કેમ કે મોસ્ટલી કેવું હોય, એના હસબન્ડ સાથે હોય કે ફાધર સાથે હોય ને બધી ડીલિંગ એ જ કરતા હોય. ને અમારામાં મોસ્ટલી મારા મમ્મી હોય ને મારી 2 ફ્રેન્ડ્સ હોય ને અમે લોકો જઈને ક્લિનિકની આવી રીતના વાતચીત કરતા. પછી અમે કહેતા અમારું આવી રીતના ક્લિનિક છે, આમ છે, ફોટોઝ બતાવતા કે અમારું આવું બધું ચાલે છે. હા, સો એવી રીતના અમે મોટા વરાછા બ્રાન્ચ સ્ટાર્ટ કરી. અને મોટા વરાછા બ્રાન્ચ સ્ટાર્ટ થઈ એ પણ ધીમે ધીમે પછી ત્યાં ડોક્ટર જિજ્ઞાને એઝ અમે પાર્ટનર રાખ્યા અને ડોક્ટર નિધિને હીરાબાગમાં પાર્ટનર રાખ્યા. અને પછી મેં મારું વર્ક શિફ્ટ કરી દીધું કે 3 દિવસ મારે અહીંયા રહેવાનું અને 3 દિવસ મારે અહીંયા રહેવાનું, એવી રીતના. અત્યારે કેટલી બ્રાન્ચો છે ટોટલ? અત્યારે 3. બરાબર. અને ટોટલ અત્યાર સુધીમાં આમ નંબર ઓફ પર્સન કે જેમને આપણે હેલ્થ કોચિંગ આપેલું હોય ઓલમોસ્ટ 14,000 પ્લસ નો ડેટા તો મારી પાસે છે ટિલ નાઉ ઇન લાસ્ટ 8 years. એટલો તો મારી પાસે રિટર્ન ડેટા છે કે આટલા ક્લાયન્ટ મારી પાસે આવીને ગયા છે. એમાં ફિઝિયો પણ આવી ગયું, ફિટનેસ પણ આવી ગયું, ડાયટ પણ આવી ગયું, બધું થઈને. અને અત્યારે આપણો ડેઈલી અગર કરંટ ક્લાયન્ટ બેઝ તમે જુઓ ને તો 800 થી 900 લોકો ડેઈલી આપણી બ્રાન્ચ પર આવે છે, ડેઈલી. સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર છે? 80K. કેવી રીતે થયા? કન્સિસ્ટન્સી. અગેન સોશિયલ મીડિયામાં કેવું છે કે તમે જેટલા કન્સિસ્ટન્ટ રહ્યો, કે જેટલું તમે લોકોને એવી વસ્તુ આપો કે જે લોકોને જોતી હોય, લાઈક હેલ્થ રિલેટેડ ટિપ્સ છે કે લોકોને બી જાણવું છે કે મારે શું કરવું શું નહીં, તો એ તમે કન્સિસ્ટન્ટલી કંઈક ને કંઈક એવું લોકોને આપ્યા કરો જેનાથી ધીમે ધીમે પ્લસ અમે લોકોએ કેવું ક્લિનિકને બિલ્ડઅપ કરવા માટે છે ને અવેરનેસ સેશન્સ બહુ કર્યા.
અને પ્લસ અમારું છે ને એવું ફિક્સ છે કે અમે મહિનામાં 2 સોશિયલ વર્ક કરીએ. કેમ કે હું એવું ફીલ કરું કે જો આપણને આટલું નોલેજ મળ્યું છે તો એઝ અ યંગસ્ટર આપણી એટલી જવાબદારી બને કે આપણે કંઈક ને કંઈક સારું કામ લોકો માટે કરીએ. એટલે મોસ્ટલી અનાથ આશ્રમમાં વિઝિટ કરવું કે પછી વૃદ્ધાશ્રમમાં જવું. અમારા 2 સોશિયલ કેમ્પ દર મહિને પહેલાથી ફિક્સ છે કે સેવા તો કરવાની જ તે, કેમ કે ત્યાંથી જ તમને આ બધા બ્લેસિંગ્સ મળવાના છે. એની સાથે સાથે અમે લોકો છે ને સત્સંગ મંડળમાં જતા, સોસાયટીમાં જઈને અમે લોકો અવેરનેસ કેમ્પ કરતા. એટલે પેલું એવું લાગે ને કે આને તો બધું ચાંદીની ચમચી મળી ગઈ છે, એવું હોતું નથી. એટલે ક્લિનિક પર તો બેસતા, પણ સાથે સાથે અમે છે ને લોકોના ઘર સુધી ગયેલા છે કે 10 લેડીઝને ભેગા કરીને સેશન્સ લીધા છે. પછી મંડળ હોય કે કોઈ બી ફેસ્ટિવલ હોય, સત્સંગ થતા હોય, સ્કૂલ, કોલેજીસ, એટલે ઓલમોસ્ટ કેટલી બધી સ્કૂલ્સ જ્યાં હશે કે મેં ત્યાં જઈને હેલ્થ અવેરનેસ સેશન્સ આપ્યા છે. એટલે લોકો કેવું ત્યાંથી મારી સાથે 1-to-1 કનેક્ટ થયા છે. અને એનાથી મને સોશિયલ મીડિયામાં પણ સારું પ્લેટફોર્મ મળ્યું છે. બરાબર. અને એ સોશિયલ મીડિયાનું જે કહેવાય કે તમારા ક્રાઉડ છે એનો કંઈક ને કંઈક બેનિફિટ તમારા બિઝનેસને પણ 100%. એમ કહેવા જાય ને તો અત્યારે અમારું 40% કન્વર્ઝન સોશિયલ મીડિયાથી છે. બરાબર. કેમ કે લોકો એઝ અ આઈડલ હવે જોવા લાગ્યા છે કે મારે આના જેવી ફિટનેસ જોઈએ છે, મારે આના જેવું દેખાવું છે. બરાબર. આજે હું કોઈને મારી એજ કહીને એમ કહું ને તો પોસિબલ જ નથી. સો યુ નો પીપલ વોન્ટ ટુ બીકમ લાઈક યુ. બરાબર. કે તમે શું ખાઓ છો, તમારી સ્કિન કેમ આટલી સારી છે. સો દે ફોલો યુ એન્ડ દે ટ્રાય કે હું પણ આમની જેમ બનું ને હું પણ આમની જેમ હેલ્થ માટે હું કંઈક ને કંઈક સારું કરું. એટલે આપણે તો પોતાને તો આઈડિયલ બનવું જ પડે. યસ, આપણે તો બનવું. આપણે જે બિઝનેસમાં હોય એટલે એના આઈડિયલ તો આપણે પહેલા બનવું જ પડે. કોઈ ફિમેલ બિઝનેસમાં આવે છે ત્યારે ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે, એને કેવી રીતે ઓવરકમ કરી શકાય, અથવા તો તમારા કોઈ એવા ચેલેન્જીસ હતા જેને તમે ઓવરકમ કરી અને ગ્રોથમાં આગળ વધ્યા, એવા કોઈ ચેલેન્જીસ? સર, ફર્સ્ટ છે ને એક ફિનાન્શિયલ ચેલેન્જ તો આપણી માટે હોય જ, બરાબર. પ્લસ સેકન્ડ છે ને જ્યારે તમે એક મેલ ડોમિનન્ટ સોસાયટીમાં હોય ને તો એ લોકોને વિશ્વાસ ના થાય આપણા પર, ટ્રસ્ટ નથી આવતો કે આ તો આવી રીતના કરી જ લેશે. કે તમને હવે મેં એમ કહું કે મને તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ આપો તો તમે છે ને જ્યારે બી કોઈ ફિમેલ બિઝનેસમેનને જોશો તમે એટલું કોન્ફિડન્ટથી તમે કદાચ વિશ્વાસ નથી આવતો, તમે નહીં કરી શકો. હા, કેમ કે એવું આપણું કલ્ચર જ એવું છે કે પહેલાથી આપણે ફિમેલને એક અલગ વેમાં જોઈ છે, રાઈટ? કે એ કિચન જ સારું સંભાળી શકે, કે એ ઘર જ સારું સંભાળી શકે. જ્યારે બી બિઝનેસની વાત આવે ને તો મેલ ડોમિનન્ટ સોસાયટીમાં સૌથી પ્રોબ્લેમ પહેલો એ આવે કે તમને કોઈ ટ્રસ્ટ નથી કરતું. એટલે તમારે છે ને તમારા જાતને ઘડી પ્રૂવ કરવું પડે. જે મેં કેવું કીધું કે હું રેન્ટ પર જગ્યા આપવા ગઈ, બરાબર, તો એ મારે તો ભાડું આપવું જ હતું ને, તો તમે મારી પાસે પ્રૂફ માંગી લો. પણ એ લોકો શું કરે, તમને ચકાસે, તમારા નોલેજને ચકાસે, તમારું બેકગ્રાઉન્ડ ચકાસે, તમે ક્યાંથી છો, તમારી ફેમિલીમાં કોણ છે. અને જ્યારે અમારા જેવા ફિમેલ્સ હોય ને કે જ્યારે ઘરમાં કોઈ મેલ નથી તો અમે જાણે અધૂરા થઈ જઈએ. તમારા ઘરમાં મેલ નથી તો શું અમારું કોઈ અસ્તિત્વ જ નથી? હવે હું તમને એક્ઝામ્પલ આપું કે હું મારા ઘર માટે લોન લેવા ગઈ, બરાબર, કે મારે ઘર લેવું છે તો તમે મને લોન આપો, રાઈટ? તો એ લોકોનું ફર્સ્ટ કેવું શું, તમારા ફાધરનું નામ, તમારા ફાધર ક્યાં છે? મારા ફાધર નથી. તો અમે તમને કયા આધારે લોન આપીએ? કયા આધારે લોન આપો? એટલે મારું ક્લિનિક છે, હું તમને 3 વર્ષના સ્ટેટમેન્ટ આપવા રેડી છું, હું આટલું સારું કમાઉં છું, મારી પાસે ડોક્ટરની ડિગ્રી છે, તો પણ તમને એક મેલનો આધાર જોઈએ મને લોન આપવા માટે. તો તમે પ્રોપર્ટી ગીરવે મૂકો. હવે મારી પાસે પ્રોપર્ટી હોય તો હું તમારી પાસે લોન લેવા શું કામ આવું? સો આ વસ્તુ હતી વેરી મચ ચેલેન્જિંગ. કેમ કે હું જ્યારે ઘર લેવા માટે લોન લેવા ગઈ ને, મેં એવી એક પણ બેંક નહીં હોય કે જે હું નથી ફરી. બધે ડોન્ટ ટ્રસ્ટ યુ કે તમે આ વસ્તુ રીપે કરશો, કે તમે આ કરશો, રાઈટ? કે તમને તમારા ઘરમાં એક મેલ તો જોઈએ. હવે મેલ નથી તો હું ક્યાંથી લેવા જાઉં? સો આ એક સૌથી મોટો ચેલેન્જ નડે. અને થર્ડ જે હાઉ યુ ઓવરકમ ધેટ, મતલબ આ સિચ્યુએશન, યુ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. પણ મને છે ને સર એક જ વસ્તુ હતી માઇન્ડસેટ શું કે હતું? એક લેવલ એવો આવશે ને, હું મારું લેવલ એવું બનાવીશ નહીં કે બેંક વાળો આવશે મારી પાસે કે હવે તમે મારે ત્યાંથી લોન લો. સો એનો મારી પાસે શું ઓપ્શન હતો? ઓનલી હાર્ડવર્ક, ઓનલી સબર, પેશન્સ. કેમ કે હું આજે એની સાથે, અને આ બધી નાની વસ્તુઓ હતી ને એને મને બહુ કિક આપી છે. હા, તમને બેંકમાંથી બહાર નીકળીને બહુ ગુસ્સો આવે કે હું આનું શું કરું, આને કઈ રીતના સમજાવું કે ભાઈ મારી પાસે આ વસ્તુ નથી તો હું કઈ મારા બાપને જન્મ આપવા થોડી જવાની છું. ઇટ્સ નોટ પોસિબલ, રાઈટ? બટ ધીસ ઇઝ સચ અ કલ્ચર, ધીસ ઇઝ જસ્ટ અ સોસાયટી કે તમારા ઘરમાં મેલ ના હોય ઇટ મીન્સ કે તમારું તો કઈ અસ્તિત્વ જ નથી. કેમ કે મેઇનલી કેવું, ઘરના વ્યવહાર બધા મેલ કરતા હોય, પણ અમે તો પહેલેથી એ વસ્તુ શીખ્યા છે ને, રાઈટ?
દેન એ બેંકનું થયું એન્ડ આવા નાના નાના ઘણા બધા ચેલેન્જીસ હતા. અને થર્ડ ચેલેન્જ સૌથી વધારે શું હોય ખબર, કે તમે જ્યારે બિઝનેસમાં હોય ને અને સિંગલ વુમન હોય ને એટલે લોકો છે ને તરત તમારા કેરેક્ટર પર વાત કરે, તરત જ કરે. ધીસ ઇઝ અ વેરી બિટર ટ્રુથ ઓફ ધ સોસાયટી કે તમે સારા દેખાવ છો, તમારું કામ સારું ચાલે છે, ઇટ મીન્સ પીપલ વિલ રિલેટ યુ કે આનું કાંઈક ને કાંઈક એવું છે ને એટલે જ આનું કામ સારું ચાલે છે. જજમેન્ટ. માય ઇનિશિયલ યર સર આઈ ટેલ યુ કે મેં એટલી બધી ખરાબ કમેન્ટ સાંભળી છે લોકો વિશે. લાઈક લોકો વાયા તો આપણને આવીને કહે જ કે આફરીનનું તો આની સાથે આમ છે, આફરીનનું તો આની સામે. હું આ ફર્સ્ટ ટાઈમ આ પબ્લિક પ્લેટફોર્મમાં કહી રહી છું, બટ ઇટ્સ અ વેરી બિટર ફેક્ટ કે આ તમારે ફેસ કરવું જ પડે. ઇવન આજે હું કદાચ આ લેવલ પર છું ને તો પણ 10 લોકો મારી પાછળ એવું જ બોલી રહ્યા છે કે આનું કોઈકની સાથે કંઈક તો છે, તો જ આનું ક્લિનિક ચાલી રહ્યું છે. બરાબર. સો ધીસ ઇઝ અ વેરી બિટર ફેક્ટ કે છોકરીઓ ચાહે કેટલું બી સારું મહેનતથી કરે, 8 વર્ષથી આખા વરાછાએ જોયું છે કે મેં શાંતાબામાંથી 3 ક્લિનિક મારી જાતે ઊભા કર્યા, તો પણ દે વિલ સ્પીક કે ના તારું કંઈક તો આવું છે ને એટલે જ તે ક્લિનિક. તો તમારામાં તેવડ હોય તો તમે આવીને મારું ક્લિનિક ચેક કરો કે મારું ક્લિનિક કેવી રીતના ચાલે છે. તમારામાં ગટ્સ હોય તો તમે 14 કલાક કામ કરો તો તમારું બી ક્લિનિક થાય. તમારામાં ગટ્સ હોય તો તમે બ્રાન્ચ તમારી ઊભી કરો. પણ તમારામાં એક તો ગટ્સ નથી એન્ડ ધેન યુ હેવ ટુ ઓલવેઝ ક્વેશ્ચન અ ફિમેલ ઓન હર કેરેક્ટર. કેમ કે છેલ્લું તમારી પાસે શું બાણ બચે કોઈને તોડવા માટે. એટલે સોલો ફિમેલ જ્યારે બિઝનેસ કરતા હોય છે ત્યારે કેરેક્ટર પર તો બહુ સવાલ હોય સર. તમે ગમે એટલું સારું કરો એટલે એઝ અ બિઝનેસ વુમન જો આગળ વધવું હોય તો તમે જે કીધું ને કે એક માઇન્ડસેટ ડેવલપ તો કરવો જ પડશે, કારણ કે તમે સોસાયટીને યુ હેવ ટુ બી સ્ટ્રોંગ. મને તો રોજ એવી કમેન્ટ સાંભળવા મળતી બીજે સ્ટાફ થી મારા સ્ટાફ સુધી, હવે ને મારા સ્ટાફ થી મારા પર આવે કે મેમ તમારા વિશે તો આવું બોલતા હતા. સો આઈ કેનોટ ગો એન્ડ રિએક્ટ, આઈ કેનોટ ગો એન્ડ પ્રૂવ કે ભાઈ મારું આવું નથી. હું એ લોકો બધાને એક જ વસ્તુ કહેતી, આપણો ટાઈમ આવશે, બરાબર, અને મારું કામ બતાવશે. હું કોઈને જવાબ આપવા નથી ગઈ, બટ મને એટલું હતું કે હું એટલી મહેનત કરીશ ને એટલું મોટું નામ બનાવીશ ને પછી આજે મારા વિશે કોઈ 10 જણ બોલતા હોય ને બીજાની સામે તો એ જ વિશ્વાસ ન કરે. રાઈટ. એટલે રિઝલ્ટ કે નહીં આફરીનનું આવું ના હોઈ શકે. રાઈટ. તો એ આપણે બિલ્ડઅપ લોંગ ટર્મ પેશન્સથી કરવું પડે. જો ત્યારે જ હું નર્વસ થઈને બેસી ગઈ હોત અને હું સામેવાળાને ફોન કરીને ઝઘડવા જતે કે તમે કેમ મારા વિશે આવું બોલ્યા, તમે કેમ આવું બોલ્યા, વાય ટુ વેસ્ટ યોર ટાઈમ એન્ડ એનર્જી. તમે એટલું જ એફર્ટ્સ તમારા બિઝનેસમાં નાખો ને. લોકો તમારા વિશે શું બોલે છે એ લોકો બોલતા બંધ થઈ જશે જ્યારે તમારું એક લેવલ આવશે ને. અને કદાચ નહીં થાય તો બી તમને શું ફરક પડે? તમને શું લાગે આજે અમારી ફ્રેન્ડશિપ છે, અમારી ફિમેલનું આખી ટીમ છે, લોકોથી નથી જોવાતું કે કેમ ફિમેલ થઈને આટલી મોટી ટીમ કેવી રીતના ચલાવી શકે છે, રાઈટ? કે ફિમેલ થઈને 30 ફિઝિયોસ ફિમેલને કઈ રીતના એ સાચવી શકે છે, 3 બ્રાન્ચ પર કઈ રીતના જઈ શકે છે. તો લિટરલી અમારા પાર્ટનર્સની વચ્ચે લોકોએ ઝઘડા લગાવવાની કોશિશ કરી છે, લિટરલી, ટુ જસ્ટ બ્રેક ધેટ થિંગ. બટ ધેન અગેન તમારું વિઝન, તમારી લીડરશિપ, અલ્ટિમેટલી યોર હાર્ડ વર્ક ગિવ યુ સક્સેસ. 100%. સો ખરેખર આપની આ વાત ઇન્સ્પાયર કરશે ઘણા બધા વુમન જે લોકો બિઝનેસમાં આગળ વધી રહ્યા છે. રૂટીન શેડ્યુલ શું હોય છે આપનો અત્યારે? રૂટીન શેડ્યુલ એઝ યુઝ્યુઅલ આઈ એમ હેલ્થ કોન્શિયસ, એટલે મોર્નિંગમાં તો યોગા, પહેલા જીમ હતું, અત્યારે યોગા ચાલી રહ્યું છે. પછી મોર્નિંગમાં 8-8:30 ક્લિનિકથી ઇવનિંગ સુધી ક્લિનિક, ઇવનિંગમાં પ્રેયર અને પછી ફેમિલી ટાઈમ. સો અને એ પણ એક આપણે બહુ બેલેન્સ રાખવું પડે કેમ કે ઘણા બધા ફિમેલ્સને આ પણ એક વસ્તુ નડતી હોય છે કે મને તો મારા હસબન્ડ સાઈડથી ને ઇનલોઝ સાઈડથી પહેલાથી એટલો બધો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે, પણ આપણે એ લાઈફને એઝ અ ફિમેલ બેલેન્સ કરવું પડે. અને એ બેલેન્સ તમે કઈ રીતના, હજી પણ અમે રાતના ઘરે જઈએ એટલે કામ મૂકી દેવાનું, પછી તમે ક્લિનિકનું કામ રાતના બી ઘરે આવીને કર્યા જ કરો, તમે આ કર્યા જ કરો, તો ઓબ્વિયસલી તમારી ફેમિલી લાઈફ તો ડિસ્ટર્બ થવાની છે. સો એક લિમિટેશન છે, સાંજે 6:30 થાય પછી ક્લિનિકનું કે કોઈ બી બીજા કામ નહીં, દેટ ઇઝ યોર ફેમિલી ટાઈમ. બરાબર. સો એ તો તમારે ફેમિલીને 100% આપવાનું. એન્જોય બોથ લાઈફ, પર્સનલ એન્ડ પ્રોફેશનલ. એટલે એન્જોય કરીએ એટલે ઓટોમેટિક બેઉ બેલેન્સ રહે એટલે બધા ખુશ રહે ને, તમારું ઘર પણ ખુશ રહે ને તમારું કામ પણ ખુશ રહે. અને મેજર ચેલેન્જીસ જે ફિમેલને આવતા હોય ને સર, કે જે મેં સાંભળ્યા છે કે મોસ્ટ ઓફ ધ ફિમેલ્સ છે ને પોતાને બહુ બિચારા માનતા હોય છે, અને માઇન્ડથી કે મારે તો આ પણ કરવું પડે છે, મારે તો ઘર પણ સાચવવું પડે છે, મારે તો કામ પણ કરવું પડે છે. તો પહેલા હું એ લોકોને એમ કહેવા માંગુ છું કે તમે તમારી આ લાઈફ ડિસાઈડ કરી છે, તો વાય યુ આર બ્લેમિંગ એનીવન, રાઈટ? તમે ભણ્યા, તમને જોબ કરવી છે, એ ડિસિઝન તમારું હતું,
બરાબર, તો તમારે ઘરનું કામ કરવાનું છે, તમારે પહેલાથી એક્સેપ્ટ કરી લેવાનું કે હું ફિમેલ છું, મારાથી બેવ બેલેન્સ થાય ને તો જ હું કામ કરું. બાકી તમને ઘરનો કોઈ પણ વ્યક્તિ એવું નથી કહેતો કે તું બેવ સંભાળ, એ તમારી પર્સનલ ચોઇસ છે, રાઈટ? તો ઇફ તમે પહેલાથી એવું જ માનીને કેમ નથી ચાલતા કે હું મારું ઘર પણ સંભાળું અને હું મારું જોબ પણ સંભાળું, કેમ કે એ કેપેબિલિટી મેલ્સમાં નથી. એ કેપેબિલિટી એક ફિમેલમાં જ છે કે જે પોતાનું ઘર, સંસાર અને પોતાનું બિઝનેસ બેવ સાથે સાચવી શકે છે. તો પણ એ ફિમેલ માઇન્ડથી જ પહેલાથી મારે તો આ બી કરવું પડે, મારે તો ઘર બી સંભાળવું પડે, તો ડોન્ટ ડુ ઇટ. ઇટ્સ અ વેરી સિમ્પલ લોજિક કે તમારાથી નથી બે વસ્તુ હેન્ડલ થતી, તો ડોન્ટ ડુ ઇટ. ઇધર યુ વર્ક, ઇધર યુ હેન્ડલ યોર હાઉસ, ઓર ઇધર યુ એક્સેપ્ટ કે તમારે બેવ કરવું પડશે. ઇવન હું મારી ફ્રેન્ડ્સને કે મારે ત્યાં જે બી લોકો છે, હું એ લોકોને એ જ સમજાવું કે એઝ અ ફિમેલ આ શક્તિ ઉપરવાળાએ ખાલી તમને જ આપી છે, કેમ કે મેલ આ વસ્તુ કરી શકે જ નહીં, એ પોસિબલ જ નથી. નીચું બતાવવાની સવાલ નથી, બટ આ એક શક્તિ, આ એક મેનેજમેન્ટની જે ક્વોલિટી છે ને, એ ઉપરવાળાએ ફિમેલને જ આપી છે. તો એ પ્રેગ્નન્સીમાં બી પોતાનું કામ સાચવે છે, પોતાના બચ્ચા સાથે બી સાચવે છે અને પોતાનું ઘર પણ સાચવે છે. પણ ફિમેલ્સને છે ને પોતા પર બિલીફ નથી હોતો કે હું કરી શકું છું, કે હું બધું મેનેજ કરી લઈશ. પહેલાથી પોતાને એક કહે ને કે ઓલું બિચારું કેરેક્ટર છે આપણા ઇન્ડિયામાં, ફિમેલ ઇઝ અ બિચારી, એમ કે પ્રેગ્નન્ટ છે હો માય ગોડ, કે હવે તો આને આરામ જ કરવાનો, હવે તો મારે મારું કામ મૂકી દેવું પડશે, હવે તો આ મૂકી દેવું પડશે. બટ જ્યારથી એક ફિમેલ ક્લિયર થઈ જશે ને કે નહીં, હવે હું તમને મારું એક્ઝામ્પલ આપું, મારા મેરેજ થયા બરાબર, એટલે મેં મારા સાસુ સાથે એક ક્લિયર વસ્તુ કરી હતી કે મારાથી ઘરે રસોઈ થશે નહીં. ઇટ વોઝ વેરી સિમ્પલ. મોસ્ટ ઓફ ધ ઘરે શું આ જ પ્રોબ્લેમ થતી હોય ને કે મેરેજ પછી મારે આ બી કરવું, આ બી કરવું. નથી આવડતું કે મને કઈ નથી આવડતું, સિરિયસલી સર, ઇટ્સ વેરી ફ્રેન્ક, મને મેગી સિવાય કઈ બનાવતા નથી આવડતું અને હું બનાવતી પણ નથી. રોજ મેગી ખાઈ ના શકે. સો દેન મેં એમની સાથે ક્લિયર કર્યું કે મમ્મી હું બેવ નહીં કરી શકું, બરાબર? રોજ આવીને પછી હું થાકીને તમને કહું ને તમે મને કહો, એટલે મમ્મી મારાથી છે ને બેવ નહીં થાય, આપણે બેવ એક સાથે મળીને સોલ્યુશન લાવીએ કે અમે કઈ રીતના કરવું, બરાબર? તો મેં કીધું આપણે એક કુક હાયર કરી લઈએ, ના તમને ટેન્શન ના મને ટેન્શન, બરાબર? છેલ્લા 4 વર્ષ થયા મારા મેરેજને, મારા ઘરે ફૂલ ટાઈમ મેડ આવે છે. જેટલો પગાર હું એ મેડને આપું છું ને, એટલો ટાઈમ હું ક્લિનિક પર વધારે કામ કરીને 3 ગણું કમાઉં છું. બરાબર. અને તમે ખાવાનું બનાવશો તો કોઈને મજા આવવાની નથી. મારા સાસુ સસરા દિવસમાં 4 ટાઈમ ગરમ ખાવાનું ખાય છે. દે આર ઓલ્સો હેપી. તમારે બનાવવાનું હોત તો શું થાત? ઇટ્સ નોટ પોસિબલ ને, રોજ ઘરમાં થાય. રિયાલિટી છે, પણ આ એક્સેપ્ટ નથી કરી. આ બધી વસ્તુઓ છે ને ઘરે ડિસ્કસ જ નથી થતી. તમને શું પ્રોબ્લેમ છે, તમે તમારા હસબન્ડને, તમારી ફેમિલીને તમે કયો તો ખરા. અને યુ નો હસબન્ડ્સ આર ઓલવેઝ સો સપોર્ટિંગ. મેઇન પ્રોબ્લેમ છે ને ફિમેલમાં થતી હોય, કેમ કે ઘરમાં ક્લેરિટી જ નથી. તમે એકવાર બેસીને કયો તો ખરી પ્યારથી કે મમ્મી મને આ તકલીફ છે, મારાથી આ વસ્તુ નથી થઈ રહી. આપણે કોઈ સાસુ પોતાની વહુને દુખી જોવા તો માંગતી નથી. કોઈને એવું તો જોઈએ નહીં કે મારી વહુને હું બધા દુઃખ જ આપું, પણ એક કન્સેપ્ટ છે કે સાસુ તો આવું જ થાય. પણ જ્યારથી ઘરમાં રાતના આવા ડિસ્કશન્સ થવા લાગશે ને કે મને આ પ્રોબ્લેમ છે, મારાથી આ નથી થઈ રહ્યું, મારાથી આ બે વસ્તુ નથી મેનેજ થઈ રહી, તો 100% હરેક ફેમિલીનો હરેક સદસ્ય એને સપોર્ટ કરશે. એટલે આ એક મસ્ત વાત છે કે જ્યારે તમે તમારા વિઝન અને ગોલ અને તમારી ઈચ્છાઓ એ સામેવાળા વ્યક્તિને રજૂ નથી કરતા, તો એ સપોર્ટ શું કરવાનો? આપણે રજૂ કર્યા વગર એની પાસે સપોર્ટ માંગીએ છીએ કોઈ પણ વાતમાં. તો એ જો હેબિટ ડેવલપ થશે, ખાસ કરીને જે લોકો ફિમેલને બિઝનેસમાં આગળ વધવું છે, તો બટ ઓબ્વિયસ એમના દરેક જગ્યાએથી એને સપોર્ટ મળવાના છે. અગેન ઇટ્સ માઇન્ડસેટ. આજે મારા પાર્ટનર્સ છે નિધિ, જિજ્ઞા, જેની હું વાત કરું, તો એ લોકો આજે બી ઘરે જઈને સાંજે રસોઈ બી કરે છે, ઘરે વાસણ પણ કરે છે, બટ એ લોકો હેપીલી કરે છે કે આ મારી રિસ્પોન્સિબિલિટી છે. એ લોકોએ એક્સેપ્ટ કર્યું છે કે ભાઈ હું સાંજે 5 વાગ્યા સુધી સવારથી જઈને કામ કરું છું, મારી સાસુ આખો દિવસ ઘર સાચવે છે, બરાબર? તો સાંજે ઘર સાચવવું એ મારી જવાબદારી છે. તો હવે એના હાથમાં છે ને કે એ સાંજે મોઢું બગાડીને કરે કે એ સાંજે ખુશીથી કરે. રાઈટ. એટલે એક સવાલ ફ્યુચર રિલેટેડ હતો કે શું આપના પર્સનલ ફ્યુચર રિલેટેડ ગોલ છે? કઈ ટાઈપની વેલ્યુઝ હજુ પણ લોકોના લાઈફમાં એડ કરવી છે સહયોગના માધ્યમથી કે પર્સનલી? શું અત્યારે ફ્યુચરના વિઝન શું છે? અત્યારે મારું ફર્સ્ટ વિઝન એ છે કે ગુજરાતના હરેક સિટીમાં એવું હોવું જોઈએ કે સહયોગની એક બ્રાન્ચ હોય. મારું સેકન્ડ મોટું વિઝન એ છે કે મારી ટીમને મારે વધારવી છે. એનું રીઝન એ છે કે એ લોકોનું એમ્પ્લોયમેન્ટ મારાથી ચાલી રહ્યું છે.
તો મારી અત્યારે જે 30ની ટીમ છે, મારી એવી ઈચ્છા છે કે 300 નહીં ને 30,000 સુધી પહોંચે. વાવ. કેમ કે આજે મારાથી એ લોકોનું ઘર ચાલી રહ્યું છે અને મારાથી કોઈકના ઘરે ખુશી આવી રહી છે. થર્ડ મારું વિઝન એ છે કે અત્યારે એવી ઘણી અમુક ફિમેલ્સ છે કે જેની હું ફીસ ભરી રહી છું, કે જેમના ફાધર નથી ને એવું. તો મારી એટલી વિશ છે કે મારી દર વર્ષે એટલી ઇન્કમ વધતી જાય કે હું હર વર્ષે એમાં એક છોકરીને હું એડ કરી શકું અને ક્યાંક ને ક્યાંક એમને હું સપોર્ટ કરી શકું. એનાથી મોટું મારું વિઝન એ છે કે ફિટ ઇન્ડિયા મિશન અમે લોકો છેલ્લા 4 વર્ષથી આફ્ટર કોવિડ અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે, કે જેના અંડરમાં અમે લોકો ઘણા બધા અવેરનેસ સેશન્સ છે કે યંગસ્ટર્સને એક રાઈટ માહિતી આપવા માંગીએ છીએ. બીકોઝ આજકાલ સોશિયલ મીડિયાએ લોકો ગમે એ ટ્રાય કરે છે. યુટ્યુબ ખોલ્યું, આજે કીધું આવું પી તો આવું પીવા લાગે, કાલે કીધું આવું પી, રીલ્સમાં જોયું તો આવું પીવા લાગે, કંઈ જ વિચાર્યા વગર. તો એક ફિટ ઇન્ડિયા મિશનની અંદર મારે ઘર ઘરે એટલું અવેરનેસ લોકો સુધી પહોંચાડવું છે, ચાહે મારે ફિઝિકલી પહોંચાડવું પડે કે ચાહે મારે ડિજિટલી પહોંચાડવું પડે. એ એક રાઈટ લોકો સુધી હેલ્થ વિશે માહિતી પહોંચે કે વોટ ઇઝ એકચ્યુઅલી હેલ્થ, હેલ્થના પેરામીટર શું છે અને તમારે હેલ્થ માટે શું શું કરવું જોઈએ. બીકોઝ લોકોને એકચ્યુઅલી હેલ્થ શું છે એ ખબર જ નથી. આપણે તમને એમ થાય ચલો હેલ્ધી રહેવું છે, હેલ્ધી રહેવું છે, પણ શું છે હેલ્થ? એના મેઇન 4 પાયા હોય છે, બરાબર. એક છે ફિઝિકલ હેલ્થ, રાઈટ, એક છે મેન્ટલ હેલ્થ, બરાબર, એક છે સોશિયલ હેલ્થ અને એક છે તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થ, રાઈટ. અને એમાં પણ 4 સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે: ડાયટ, એક્સરસાઇઝ, સ્લીપ એન્ડ સ્ટ્રેસ, રાઈટ. જ્યારે આ 4 પાયા તમારા સરખા હોય ને તો જ તમે હેલ્ધી રહી શકો, રાઈટ. ગમે એટલું કામ કરો, રાતના 4 કલાકની ઊંઘ લ્યો તો શું કામનું જીવન છે? તમે જો સુવા માટે બી તમારી પાસે 7 કલાક નથી તો શું કામની તમારી લાઈફ છે? ડાયટ એન્ડ એક્સરસાઇઝ. કેટલું સૂવું જોઈએ? 7 to 8 hours. 7 to 8 hours કન્ટિન્યુ તમારે સૂવું જોઈએ. બીકોઝ તમારું માઇન્ડ આખો, તમારું બ્રેન રિપેર થાય, નવા સેલ્સ બને. તમે જે આખો દિવસ વિચાર કર્યા છે કે તમે જે કોઈ પણ થોટ પ્રોસેસ છે, તમારા બ્રેનના સેલ્સ આખી રાત રિપેર થાય. અને સૌથી વધારે રિપેરમેન્ટનું કામ થાય રાતના 10 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી. અને આપણે શું કરીએ? 4 વાગે સૂઈએ છીએ. આપણે 4 વાગે સૂઈએ છીએ. સો લોકો 4 વાગે જાગે, કહેવાય ને બ્રહ્મ મુહૂર્તમાં જાગો, કેમ કે ત્યારે બહુ એનર્જી હોય સવારમાં. અને એ સવારની એનર્જી જો તમે ફીલ કરો ને, ઇટ્સ એપિક. પણ એ જે લોકો કરે ને એને જ ખબર હોય એનું એક્સપિરિયન્સ શું હોય. કેવી રીતે જગાય સવારે વહેલા? તમારું માઇન્ડસેટ ક્લિયર થાય એટલે તમે જાગી જશો. બધી ગેમ એની માટે સૂવું બી પડે ને વહેલા. એ નથી થતું. અને એટલીસ્ટ ચલો એવું નથી કે તમે 3 જ વાગે ઉઠો, બટ એટલીસ્ટ ટ્રાય ટુ વેક અપ બાય 6, 7. બરાબર. ઇવન તમે અક્ષય કુમાર છે, એમની હેલ્થ, એમનું તમે સ્લોગન તમે ક્યારેક સાંભળજો કે સૂરજ ઉગે ને પહેલા જાગી જવાનું. એને શું કમી છે જીવનમાં? તો એ શું કામ વહેલા જાગે? શું કામ એ 10-11 વાગે નથી ઉઠતા? રાઈટ. જે બી લોકો હેલ્થને માને છે ને એ સૂર્યની પહેલા જાગે છે, કેમ કે એ લેવલ ઓફ એનર્જી તમે જ્યારે ફીલ કરો ને, ઇટ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ. તો અત્યારે મોસ્ટ ઓફ યંગસ્ટર છે બધા સૂર્યવંશી જ છે. એ પછી ઉઠે છે. સો એને શું કહેવા માંગો છો? કઈ રીતે પોતાની સ્લીપિંગ સી, પેટર્ન? નાની હેબિટ્સને ચેન્જ કરો, બરાબર. અગર તમે રાતના 1 વાગે સુવો છો ને, હું આજે તમને કહું કે તું 10 વાગે સુઈ જા, તો ઇટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ. ટ્રાય ટુ ચેન્જ યોર ડેલી સ્મોલ હેબિટ્સ. કઈ રીતના? 1 વાગે સુવો છો તો 12 વાગે સુવાની કોશિશ કરો. સવારે 9 વાગે જાગો છો તો 8 વાગે જાગવાની તમે કોશિશ કરો. એના સિવાય જો તમે રોજ જંક ફૂડ ખાતા હોય તો તમે વીકમાં 1 વાર બંધ કરો, પછી 2 વાર બંધ કરો, અને ધીમે ધીમે તમે ચેન્જ કરો. તમે એકદમ સિડેન્ટરી છો, સાવ બેઠાડું જીવન છે, તો બેઠા છો તો ઊભા થઈને કામ કરો, રાઈટ. તમે થોડી વાર તમને બ્રેક મળ્યો છે, બરાબર, તો તમે ત્યાં ઓફિસમાં વોક કરતા કરતા તમારો ફોન યુઝ કરો, બરાબર. આઈટી વાળાને તો અમે એવું પણ સજેશન આપીએ છીએ કે તમે પીસી પર વર્ક કરો છો તો ઊભા કામ કરો, રાઈટ. લિફ્ટ નો યુઝ કરો છો ને કરતા દાદર નો યુઝ કરો, બરાબર. ચેન્જ ડઝન્ટ હેપન ઓવરનાઇટ. તમારે સ્મોલ હેબિટ્સ ને ડેલી ચેન્જ કરવી પડે, અને એટલું બી તમે ચેન્જ કરો ને. અને હવે જે હેલ્થનો જમાનો આવવાનો છે ને, એ અમારા માટે તો બહુ જ મોટું બૂમિંગ ફિલ્ડ છે. કારણ કે પહેલા લોકો બીમાર 40 વર્ષ 50 વર્ષ પછી દુખાવા થતા, અને હવે યુ સી યંગસ્ટર્સ 20 વર્ષ 25 વર્ષ, બરાબર, મને ડોક દુખે, મને કમર દુખે, મને ડાયાબિટીસ છે. તમે હમણાં જોયું હશે પેરેલિસિસ, સ્ટ્રોક, હાફ બોડી પેરેલાઇઝડ, બરાબર. નાના છોકરાઓને હાર્ટ એટેક આવે છે. એનું રીઝન શું છે? સ્ટ્રેસ, લાઈફસ્ટાઈલ, ઇનફર્ટિલિટી. ગલીએ ગાયનેકોલોજીસ્ટના ઇનફર્ટિલિટી હોસ્પિટલ છે. કદાચ આજથી 20 વર્ષ પહેલા તમે આટલા બધા ઇનફર્ટિલિટી સેન્ટર્સ જોયા જ નહીં હોય. ઇનફર્ટિલિટીનું મેઇન રીઝન શું છે? લાઈફસ્ટાઈલ. બરાબર. સારો ખોરાક નથી, સ્ટ્રેસ એટલું છે,
ફૂડ હેબિટ્સ ખરાબ છે. સો સ્ટ્રેસને કેવી રીતે ઓવરકમ કરવાની? સી ફર્સ્ટ ઓફ ઓલ છે ને એની માટે સમજવું પડે કે સ્ટ્રેસ શું છે, રાઈટ? તો મારી દ્રષ્ટિએ જો તમે તમારા પૂછો લાઈફમાં ને, ઘણું બધું સ્ટ્રેસ હતું. હા હતું. સો સ્ટ્રેસને છે ને ફર્સ્ટ ઓફ ઓલ ઓવરકમ કરવા માટે સ્ટ્રેસને સમજવું પડે. એટલે હું તો છે ને એને બહુ ડિટેલમાં સમજી છું કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સિચ્યુએશન સાથે તમારે કઈ રીતના ડીલ કરવું. તો સ્ટ્રેસનું જ્યારે તમે ડેફિનેશન વાંચો ને તો ઇટ્સ લાઈક કે વેનેવર યુ રિએક્ટ ટુ એની સિચ્યુએશન દેટ ઇઝ સ્ટ્રેસ. ઓકે. રિએક્ટિંગ ટુ એની સિચ્યુએશન દેટ ઇઝ સ્ટ્રેસ. બરાબર? આ બહુ સિમ્પલ લેંગ્વેજમાં લખેલું હતું, પણ આનો મિનિંગ બહુ જ ડીપ છે, રાઈટ? તમે આજે મારા પર ગુસ્સો કર્યો, બરાબર, અને મેં તમારા પર સામે ગુસ્સો કર્યો, બરાબર, તો શું થયું? મને સ્ટ્રેસ આવ્યો. તમે મારા પર ગુસ્સો કર્યો અને હું સ્માઇલ કરીને ત્યાંથી નીકળી ગઈ, હું સ્ટ્રેસ ફ્રી છું. અ વેરી સિમ્પલ થિંગ ઇઝ સ્ટ્રેસ ઇઝ જસ્ટ અ રિએક્શન. બરાબર? તમને તમારા આપણા ઘરે, કંટ્રોલમાં છે. યસ, પણ એને કંટ્રોલ કરતા તમારે બહુ સબર ને પેશન્સ રાખવું પડે. આજે નહીં આવે. એ કેવી રીતના આવે? જ્યારે તમે સારો ખોરાક લ્યો છો, તમે ડેલી મેડિટેટ કરો છો, પછી તમારો એ લેવલ આવે. તમને અમુક લોકોને તમે જોયા નથી ને, ફરક જ ન પડે. કૂલ એન્ડ કામ. તમે ગમે એ બોલો એને ફરક ન પડે, બરાબર? કેમ કે એનું એ લેવલ ઓફ માઇન્ડસેટ છે કે મારે એ ટાઈમ અને એનર્જી એ વ્યક્તિને નથી આપવી. બરાબર? આયુર્વેદ એવું કહે છે કે જ્યારે તમારે કોઈના પર ગુસ્સો કરવો પડે ને, તો તમારે તમારા બોડીને પહેલા અંદરથી ક્રોધિત કરવી પડે, તો જ હું તમારા પર ગુસ્સો કરી શકું. બરાબર? તો હું મારી બોડીને તમારા માટે શું કામ ખરાબ કરું? બરાબર. અને એ હોર્મોન્સ આપણને આમ કરે છે. તો સ્ટ્રેસ ઇઝ જસ્ટ અ રિએક્શન. બરાબર? તમે જો મેઇન સ્ટ્રેસ કેવો આવે? સવારે ઉઠીને મારે કામ પર જવાનું છે, આ છે, તે છે, તો તમે અડધો કલાક વહેલા ઉઠીને ટાઈમ મેનેજ કરશો તો તમને સ્ટ્રેસ આવશે? નહીં આવે. મોસ્ટલી બચ્ચાઓને એક્ઝામનું સ્ટ્રેસ હોય. જો તમે ટાઈમથી પ્રિપેર કરો છો તો તમને સ્ટ્રેસ આવશે? તમને નહીં આવશે. તમારો ડે પ્લાન હોય આખા દિવસનો તો તમને ટેન્શન હોય. મારું શેડ્યુલ આગલા દિવસે બનીને મને 8 વાગે મળી ગયું હોય કે કાલે મારે આખો દિવસ શું કરવાનું છે, તો મને સવારે ઉઠીને મારે ખાલી એક જ વાર જોવાનું હોય કે મારું આજનું શેડ્યુલ શું છે, રાઈટ? એના સિવાયનું કોઈ શેડ્યુલ વચ્ચે આવે જ નહીં. એટલું તો આપણને ખબર જ હોય ને કે આપણે કાલે શું કરવાનું છે. હવે આપણે શું કરીએ? ઓલાનો ફોન આવ્યો, ચલ ને 2 કલાક આમ બેસવા જવું છે, પૂરું થઈ ગયું. તમારો આખા દિવસનું શેડ્યુલ ફિક્સ. સ્ટ્રેસ આવે. તમે એકવાર ખાલી સવારે ઉઠવાની હેબિટ પાડો ને, તમે એઝ અ પર્સન આખા ચેન્જ થઈ જાવ. અને તમારી એ વાઇબ્સ છે ને એ લોકોને અટ્રેક્ટ કરે કે નહીં, આનામાં કંઈક છે, મારે આ માણસ પાસેથી કંઈક શીખવું છે, મારે આની પાસે જવું છે, મારે આની સાથે ડીલ ફાઇનલ કરવી છે. કેમ કે તમારા છે ને એ પોઝિટિવ વાઇબ્સ જ એ પર્સનને બહુ અટ્રેક્ટ કરે. અને સવારે તમે ખાલી 1 કલાકનું મેડિટેશન તમે મતલબ કંઈ ના કરો ને, ખાલી તમે પ્રાણાયામ મેડિટેશન કરીને ખુદનું એક શેડ્યુલ બી આખો દિવસનું બનાવશો ને, તમને આખો દિવસ 1% સ્ટ્રેસ જ નહીં હોય. ઇવન હું તો મારા શેડ્યુલ બનાવું, પણ મારા જે પાર્ટનર્સ છે ને એ લોકોએ બી કમ્પલસરી મને પોતાના શેડ્યુલ કાલના મોકલવાના. તમને શેનો સ્ટ્રેસ હોય? આખો દિવસ તમને ખબર જ છે તમારે શું કરવાનું છે. તમારા ગોલ્સ ડિસાઇડેડ છે કે તમારે શું કરવાનું છે, તમારા ટાર્ગેટ્સ ડિસાઇડેડ છે તમારે શું કરવાનું છે. તો સ્ટ્રેસ શેનો આવે? સ્ટ્રેસ જેવું એકચ્યુઅલી કંઈ હોતું જ નથી. સ્ટ્રેસ આપણે ક્રિએટ કરીએ છીએ. તો આ વચ્ચે ક્યારેક ધારો કે ગુસ્સો આવી જાય છે, તો એને કોઈ એવી ટેકનિક અથવા તો એવું કંઈ તમારો એક્સપિરિયન્સ છે કે એને કંઈક એવું કરીએ કે ભાઈ પછી એક છે ને ટેકનિક આવે છે, એટલી બધી ઈઝી નથી હોતી, પણ તમે છે ને જ્યારે બી તમારે કોઈના પર બી તમને એકદમ ગુસ્સો આવે ને, ત્યારે પહેલા તો તમારે ત્યારે કોઈ શબ્દ બોલવાનો જ નહીં, સાયલેન્સ થઈ જવાનું. પણ એ બહુ પાવરફુલ વસ્તુ છે, એ બધાથી નહીં થાય. બરાબર? તમને શું લાગે કે હું આની સામે ગુસ્સો નહીં કરું તો આ મને વીક સમજશે, આ મને, પણ તમે એવું સાંભળ્યું છે કે સ્માર્ટ લોકો છે ને એ લોકો હંમેશા ઇગ્નોર કરે, ઇન્ટેલિજન્ટ લોકો હંમેશા ઇગ્નોર કરે. જે વસ્તુથી મને કોઈ ફરક નથી પડતો, મને કોઈ ફાયદો કે નુકસાન નથી, તો મારે એનો જવાબ આપવો જ શું કામ? હવે એ શું વિચારે છે તમને શું ફરક પડે? તમે મારા પર ગુસ્સો કર્યો, બરાબર, મારે નથી, મારે ઇગ્નોર કરવી છે આ વસ્તુને, તો હું ઇગ્નોર કરીને નીકળી જાઉં. તમે શું વિચારો, મને શું ફરક પડે? તમે વિચારો હું વીક છું, મને શું ફરક પડે? ઇઝ ઇટ ગોઈંગ ટુ અફેક્ટ માય વર્ક? ઇઝ ઇટ ગોઈંગ ટુ અફેક્ટ માય હેલ્થ? મને ફાયદો નથી તો મારી એ વસ્તુમાં પડવું જ ના જોઈએ. અને હંમેશા કોઈ તમને બહુ જ્યારે ગુસ્સો આવે ને તો એક બ્રીધિંગ ટેકનિક છે 4-7-4. બરાબર? 4 સેકન્ડ ડીપ બ્રીથ કરો, 7 સેકન્ડ એને હોલ્ડ કરો, અગેન 4 સેકન્ડ એને બ્રીથ આઉટ કરો. 10 ટાઈમ્સ તમે આ રિપીટ કરો ખાલી. ત્યાં બધું આરામથી થઈ જાય. પણ ત્યારે ચૂપ રહેવું ને અઘરું છે. એટલું ટેલેન્ટ ખાલી આવડી જાય ને આપણને, કઈ સ્ટ્રેસ જ ન થાય. બધા રિલેશનશિપ નો રાજ છે અંદર. અને સ્ટ્રેસ
જેવું હકીકતમાં નથી હોતું. સ્ટ્રેસ ખાલી આપણે ક્રિએટ કરીએ છીએ લાઈફમાં. મને આમ છે, મને આમ છે, મને આમ છે. એક દિવસ મેં એક એક્ટિવિટી કરાવી હતી એક જગ્યાએ. મેં એ લોકોને એવું કીધું કે તમારી લાઈફમાં, મેં બધાને પૂછ્યું કે તમને કેટલો સ્ટ્રેસ છે, તો બધાએ હાથ ઉપર કર્યા, મને બહુ સ્ટ્રેસ, બહુ સ્ટ્રેસ. બરાબર. મેં પેન અને પેપર લેવા કીધું ને મેં કીધું તમને જે 10 સ્ટ્રેસ હોય ને તમે લખો. 5 બી નહોતા લખી નથી. કોઈની પાસે 10 સ્ટ્રેસની લિસ્ટ નહોતી કે જે એને હોય. એવા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ લખો કે જેના સોલ્યુશન નથી. બરાબર. હવે તમે મારે કાલે શું રસોઈમાં બનાવવું એનો સ્ટ્રેસ લ્યો તો એ તો સ્ટ્રેસ છે જ નહીં ને. તમે મેનુ બનાવીને ચોંટાડી દો મંડે ટુ સેટરડે નું. બધા હાઉસવાઈફને હું આપું એડવાઇસ કે તમારા ઘરે રોજ 10 જ શાક બને છે, 11મું શાક તમારા હસબન્ડ ખાતા જ નથી, તો શું કામ રોજ પૂછીને સ્ટ્રેસ ક્રિએટ કરો છો? બરાબર. તમે મારા ઘરે આ જ સિસ્ટમ છે. એવરી સન્ડે હું મંડે ટુ સેટરડે નું ટિફિનનું ચાટ મારું રેડી હોય ને ફ્રીજ પર લાગી ગયું હોય, આજ બનાવવાનું, આજ ખાઉં છું. 11મી રેસીપી ખાતી જ નથી, શું કામ પૂછવું? હવે એ જે લેડીઝ ને સ્ટ્રેસ કેટલો ઓછો થઈ જાય. ઘણો બધો. ટેન્શન જ નહીં, પૂછવાનું જ નહીં. તમે ખાવાના આજ છો તો આજ બનવાનું હોય ને. અડધો તો આપણે જાતે ઉભો કરેલો હોય છે. શું પહેરવું એનો સ્ટ્રેસ. બરાબર. હું તો મંડે ટુ સેટરડે ના કપડા બી ફિક્સ કરીને મૂકી દઉં. સવારે ઉઠીને કોણ ટેન્શન લે? સો આ નાના ચેન્જીસ છે. નહીં બરાબર. સ્ટ્રેસ ને ડીલ વાત કરવા કરી માટે. કે સ્મોલ હેબિટ્સ. સ્મોલ હેબિટ્સ. તમે કીધું કે લિફ્ટ ને યુઝ કરવાની, સ્મોલ બ્રીથિંગ કરી નાખવાનું, તો એ કઈ બહુ મોટો રોકેટ સાયન્સ નથી અને ઇઝીલી થઈ શકે. એના માટે તમારે કોઈ એવો ડેડિકેટેડ 2 કે 5 કલાકનો સમય નથી ફાળવવાનો. રૂટીન તમારા લાઈફસ્ટાઈલમાં એને કંઈક ને કંઈક મેચ કરવાનો. બેઠા બેઠા કામ કરો છો તો ઊભા કરો, બેઠા બેઠા રીડિંગ કરો છો તો ઊભા કરો, વોકિંગ કરતા કરો. વેરી સિમ્પલ સ્ટેપ્સ. અને બ્યુટી તો એ છે કે આટલા નાના સ્ટેપ છે એ સરવાળે બહુ ઇફેક્ટિવ છે. 100%. તો એ શું કામ નહીં કરીએ? એટલે એ ખરેખર બધાએ પોતાની લાઈફસ્ટાઈલમાં નાખવું જોઈએ. સો ધીસ વોઝ ધી આફરીન જસાણી, ડોક્ટર આફરીન જસાણી. પહેલા મેં ડોક્ટર આફરીન જસાણી કીધું હતું, પણ હવે હું એવું કહીશ કે ધી ડોક્ટર આફરીન જસાણી, કારણ કે ખરેખર આપની લાઈફમાં ઘણું બધું એવી વાત છે જે લોકોને ઇન્સ્પાયર કરી શકે છે. એ કદાચ તમારું નોલેજ હોઈ શકે, તમારું એક સ્ટ્રગલ સ્ટોરી હોઈ શકે, તમારો માઇન્ડસેટ. આ બધી જ વાતો કદાચ હું એવું માનું છું કે ખાસ કરીને કોઈ ફિમેલ બિઝનેસ આંતરપ્રેન્યોર છે એને તો કામ લાગશે જ, પણ કોઈ મારા જેવા મેલ બિઝનેસમેન છે એમને પણ ઘણું બધું, કારણ કે જે તમે કીધું ને કે હાર્ડવર્ક, નોલેજ, કલ્ચર, ઘણી બધી એવી વાતો છે જે હું પણ પોતે તમારા આ જે બિઝનેસ જર્ની છે એમાંથી શીખેલો છું. એના સિવાય હેલ્થ એક ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ છે, એમાં ઘણી બધી નાની એવી હેબિટ્સ ડેવલપ થાય અને એ બેનિફિશિયલ હોઈ શકે. એ પણ આજે ઘણી બધી ચર્ચાઓ થઈ કે કદાચ કોઈ વ્યક્તિ ડે 1થી કઈ રીતે આગળ વધી શકે, કોઈક વારે જીમના સબસ્ક્રિપ્શન લઈને જઈ નથી શકતો, એને શું ધ્યાનમાં રાખવાનું છે, સ્ટ્રેસ, માઇન્ડ, ઘણી બધી ચર્ચાઓ હેલ્થ રિલેટેડ પણ થઈ કે જે કદાચ આપણી રૂટીન હેબિટમાં લાવવાથી એના આપણા લાઈફસ્ટાઈલ પર ઘણી બધી ઇફેક્ટ કરશે અને એ કંઈક ને કંઈક આપણી જે સક્સેસ જર્ની છે ત્યાં હેલ્પફુલ થશે. સો બિગ થેન્કફુલ કે તમે પોતાનો ટાઈમ પણ આપેલો અને આ જર્ની પણ મારી સાથે શેર કરી, તમારું નોલેજ પણ મારી સાથે શેર કર્યું. And again, thank you so much joining with us, Mr. I'm also very thankful to you for this amazing podcast કે જેમાં હું ઘણું બધું મારી લાઈફ વિશે અને સાથે હેલ્થ વિશે પણ જે એક સાચી માહિતી છે એ લોકો સુધી પહોંચાડી શકી. So thank you so much, ma'am.